A very warm good morning to all of you and welcome to this session, webinar on NRI taxation in India. Recently, છેલ્લા એક મહિનામાં WhatsApp થી ને ઘણા બધા ન્યૂઝ રૂમર્સ ફરી રહ્યા છે. બહુ બધા લોકો બહુ કન્સર્ન્ડ છે કે ઇન્ડિયામાં શું થઈ રહ્યું છે NRI taxation related અને એના શું ઇમ્પ્લિકેશન હોઈ શકે, especially for people who are staying in Dubai, મિડલ ઇસ્ટના બીજા અમુક કન્ટ્રીઝમાં જે રહેતા હોય. આઈ થિંક બહુ બધા એ કન્સર્ન્સ સોર્ટ ઓફ મિસપ્લેસ છે. રાઈટ રીતે જો લોને સમજીએ તો એટલું દ્રાસ્ટિક કોઈ નેગેટિવ નવો ચેન્જ નથી આવ્યો. જે રૂલ્સ આવી ગયા હતા આગળના વર્ષોમાં એ જ બ્રોડલી કન્ટિન્યુ છે. ખાલી જે લેવલનું તમે જેને કહેવાય પ્રિસિશન, એક્યુરસી, હાઉસકીપિંગ, ડિસિપ્લિનની જે જરૂર હતી ને જે ઓલવેઝ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કરતા હતા જ્યારે ઘણા બધા રૂલ્સ ઇન્ડિયામાં અથવા જે ઇકોનોમિક સબસ્ટન્સ રિલેટેડના રેગ્યુલેશન્સ દુબઈમાં આવ્યા એ રિસન્ટ આવ્યા છે છેલ્લા 1-2 વર્ષમાં. પણ એના જે કન્ટેક્સ્ટ આપણે જોઈએ તો એ કન્ટેક્સ્ટની રિક્વાયરમેન્ટ્સ સ્ટાર્ટિંગથી જ આપણે બધા ક્લાયન્ટ્સને એડવાઇઝ કરતા હતા કે દે શુડ ફોલો ધોઝ બેઝિક મિનિમમ જેને કહેવાય કોમન સેન્સિકલ એસ્પેક્ટ્સ હોય પણ જે નોર્મલી બધા ચૂકી જતા હોય તો એવા એસ્પેક્ટ્સ ઉપર. સો આ સેશનમાં વોટ આઈ એમ ગોઈંગ ટુ ડુ, આ આખો સબ્જેક્ટ એનું ફાઇનલ કન્ક્લુઝન એટલું કોમ્પ્લેક્સ નથી પણ એ લીગલ લેંગ્વેજમાં લીગલ એનાલિસિસથી સમજવા જઈએ તો ઘણીવાર કોમ્પ્લેક્સ લાગે અને જે રીતે ન્યૂઝપેપર આર્ટિકલ્સ, જે રીતે વોટ્સએપ મેસેજીસ ફરી રહ્યા છે, લોકો બહુ કન્ફ્યુઝડ થઈ રહ્યા છે. એટલું કન્ફ્યુઝ થવા જેવું કન્ક્લુઝન નથી પણ કારણ કે એને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ અમને આવી રહ્યા કે આ સ્પેસિફિક વસ્તુ આવી છે એનો શું મિનિંગ થાય, આના કારણે અમારી બધી ઇન્કમ અહીંયા ટેક્સેબલ નહીં થઈ જાય, એવા ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય. તો એક લોજિકલ સિક્વન્સમાં આખું આન્સર કરવાની અમે ટ્રાય કરી રહ્યા છીએ જેથી કરીને તમારા જે પણ ક્વેશ્ચન્સ હોય એનો જવાબ મળી શકે અને છેલ્લે આપણે કન્ક્લુઝનમાં જે ફાઇનલ બહુ સિમ્પલ કન્ટેક્સ્ટમાં સમજવાનું છે એ આપણે સમજીએ. તો અહીંયા રેસિડેન્શિયલ સ્ટેટસ એટલે કે NRI શું કહેવાય, રેસિડેન્ટ શું કહેવાય અને જે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, જેને એકદમ સિમ્પલ રીતે હું કહું કે જેને હાફ NRI અમે કહીએ છીએ, તો એ હાફ NRI શું છે. પછી લાયેબલ ટુ ટેક્સની જે ડેફિનેશન આ ફાઇનાન્સ એક્ટ એટલે આ વખતના બજેટમાં અને પછી જે ફાઇનાન્સ એક્ટ પાસ થયો 2021 એમાં આ ડેફિનેશન આવી, એના કારણે બહુ હોહા થયો છે. બહુ બધા આર્ટિકલ્સ આવી રહ્યા છે. તો એ શું છે એ હું સમજાવીશ. 15 લાખની ઇન્કમની લિમિટ એક ઇમ્પોર્ટન્ટ થ્રેશોલ્ડ છે જેના બિયોન્ડ ઘણા બધા લોઝ અથવા રેગ્યુલેશન્સ ટ્રિગર થાય છે. તો એ 15 લાખની ગણતરી કેવી રીતે થાય એને રિલેટેડ વાત કરશું. અલગ અલગ સિનેરીઓમાં રેસિડેન્શિયલ સ્ટેટસ કોનું શું હોઈ શકે, તમારે કેવી રીતે ચેક કરવાનું એની વાત કરશું. આ એમેન્ડમેન્ટ આવ્યા એ કોને ઇમ્પેક્ટ કરશે અને શું ઇમ્પેક્ટ કરશે એની વાત કરશું. સ્કોપ ઓફ ટેક્સેબલ ઇન્કમ બેઝડ ઓન રેસિડેન્શિયલ સ્ટેટસ શું હશે. એક ઇન્ડિયા UAE ડબલ ટેક્સ એવોઇડન્સ ટ્રીટી છે, એ ટ્રીટીનો શું મિનિંગ છે અને એ ક્યારે અને કેવી રીતે યુઝફુલ થઈ શકે એની વાત કરશું. જનરલ NRI ના નંબર ઓફ ડેઝનું કેલ્ક્યુલેશન ખાસ કરીને ફિનાન્શિયલ યર 2021માં કેવી રીતે કરવાનું એના બાબતે CBDT ઇન્ડિયન ટેક્સ ડિપાર્ટમેન્ટે શું કહ્યું છે એનું ડિસ્કશન છે અને બ્રોડલી એક કન્ક્લુઝન ઉપર આપણે જશું. તો પહેલા આપણે એકદમ બેઝિક્સથી સ્ટાર્ટ કરીએ કે રેસિડેન્શિયલ સ્ટેટસ ઇન્કમ ટેક્સ, ઇન્ડિયન ઇન્કમ ટેક્સ લો પ્રમાણે અલગ અલગ રેસિડેન્શિયલ સ્ટેટસ શું છે અને એ કેવી રીતે ડિટરમાઇન થાય છે. તો લો શું કહે છે કે એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ સેડ ટુ બી અ રેસિડન્ટ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ અ યર. કોઈ પણ વ્યક્તિ જે ઇન્ડિવિજ્યુઅલ છે ઇન્ડિયામાં રેસિડન્ટ કહેવાશે ક્યારે કહેવાશે, જો એ ઇન્ડિયામાં 182 દિવસથી વધારે હોય તો, 182 અથવા વધારે દિવસ. સો ઇફ હી ઇઝ ઇન ઇન્ડિયા ફોર એન એગ્રેગેટ પીરિયડ એટલે એક સાથે કન્ટિન્યુઅસ પીરિયડ નહીં, ટુકડે ટુકડે કરીને પણ ફાઇનાન્શિયલ યરમાં 182 ડેઝ ઓર મોર હોય તો એ એક કન્ડિશન છે. અથવા સેકન્ડ કન્ડિશન ફૂલફિલ થતી હોય તો બી એ રેસિડન્ટ કહેવાય. સેકન્ડ કન્ડિશન શું કહે છે કે ઇન્ડિયામાં 60 દિવસ છે, 60 દિવસ અથવા એનાથી વધારે છે અને છેલ્લા 4 વર્ષની અંદર 365 ડેઝ અથવા વધારે દિવસ છે. હવે આ કન્ડિશન નવી નથી, વર્ષોથી છે. એની અંદર એક એક્સેપ્શન 2 આપવામાં આવ્યા છે અને એક્સેપ્શન શું કહે છે કે
નોર્મલ કેસમાં 60 દિવસથી વધારે તમે ઇન્ડિયામાં હો તો રેસિડન્ટ થઈ જાઓ, અથવા છેલ્લા 4 વર્ષમાં 365 ડેઝ હો તો થઈ જાઓ. પરંતુ તમે એમ્પ્લોયમેન્ટ માટે બીજા કન્ટ્રીમાં ગયા છો, તમે જોબ કરી રહ્યા છો ત્યાં, અને જોબ એટલે કોઈ થર્ડ કંપનીમાં જોબ કરવું એને જોબ કહેવાય એવું નથી. તમારી પોતાની ત્યાં કંપની હોય, એમાં પણ તમે ડાયરેક્ટર અથવા સેલરી લેતા હો, અથવા ડાયરેક્ટર કે જનરલ મેનેજરની પોસ્ટ છે તો એ પણ જોબ કહેવાય, એ બી એમ્પ્લોયમેન્ટ કહેવાય. અને એ કેસમાં 60 ડેઝ નથી જોવાના. 60 ડેઝ વિલ બી રિપ્લેસ્ડ વિથ 182 ડેઝ. એનો મિનિંગ એ થયો કે જે પણ વ્યક્તિ વર્ક વિઝા ઉપર જાય છે અને ખરેખર ત્યાં જોબ કરે છે, કામ કરે છે, સેલરી ડ્રો કરે છે, એ કેસમાં 60 ડેઝનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી. બધી જ રીતે કન્ડિશન એ અથવા બી 182 ડેઝ. અગેન એ કન્ડિશન બી માં 182 ડેઝ, 60 ની જગ્યાએ 182 ડેઝ, એન્ડ બીજી કન્ડિશન ફૂલફિલ થતી હોય 365 ડેઝ ઓર મોર ડ્યુરિંગ 4 યર્સ. પણ જો 182 ડેઝ થઈ જ જતા હોય તો 365 ડેઝ જોવાના જ નથી. એનો મિનિંગ શું થશે કે એ અને બી બેવ કેસમાં ફક્ત 182 ડેઝ જ ચેક કરવાના છે. પરંતુ જે પણ વ્યક્તિ વર્ક વિઝા ઉપર નથી, કામ નથી કરતું, સેલરી ડ્રો નથી કરતું, ખાસ કરીને સ્પાઉસ, કોઈની વાઇફ હોય અથવા ચિલ્ડ્રન હોય, તો એ કેસમાં 60 ડેઝ જ રહે છે, અને લાસ્ટ 4 યર્સમાં 365 ડેઝ. આ બેમાંથી કોઈ બી એક કન્ડિશન બી ફૂલફિલ થાય તો એ નોન રેસિડન્ટ નહીં કહેવાશે, રેસિડન્ટ કહેવાશે. અગેન આ નવો લો નથી, બધાને ઘણા ખરાને આપણા ક્લાયન્ટ્સને ખબર જ છે, કારણ કે આ ઘણી બધી વાર ચર્ચા થઈ ચૂકી હોય, પણ તેમ છતાં હું થોડું વધારે ક્લિયર કરવાની આ ટ્રાય કરી રહ્યો છું. તો આ સ્લાઇડમાં બ્લેક ફોન્ટમાં જે લખ્યું છે એ બધું પહેલેથી ચાલુ આવે છે, એની અંદર કોઈ જ ફેર નથી. ઇવન કોઈ એનઆરઆઈ બહારથી ઇન્ડિયા આવે ત્યારે બી 182 ડેઝથી વધારે ઇન્ડિયામાં રહે તો પ્રોબ્લેમ છે, અથવા સ્પાઉસ અથવા ચિલ્ડ્રન હોય તો 60 ડેઝથી વધારે રહે તો પ્રોબ્લેમ છે. ત્યાં સુધીનો લો જેમ હતો એમ છે. હવે જે રેડ ફોન્ટમાં છે એ વસ્તુઓ ગયા વર્ષે, એટલે કે ફાઇનાન્સ એક્ટ 2020માં નવી એ લોકોએ એડ કરી છે. નવી શું એડ કરી છે કે કોઈ સિટીઝન ઓફ ઇન્ડિયા હોય અથવા પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હોય, જેની 15 લાખથી વધારેની ઇન્કમ ઇન્ડિયામાં હોય, તો એ કેસમાં જે આપણે 60 ડેઝ જોતા હતા અથવા 60 ને રિપ્લેસ કરીને 182 જે જોવાનું હતું, એ બેવના જગ્યાએ હવે 120 ડેઝ જોવાના થશે. ત્યારે જ્યારે 15 લાખથી વધારેની ઇન્કમ હોય તો. આ ગયા વર્ષે એટલે કે ફાઇનાન્સ એક્ટ 2020માં આવ્યું. ફર્ધર એ લોકો એક વસ્તુ લાવ્યા ગયા વર્ષે કે જે પણ સિટીઝન ઓફ ઇન્ડિયા હોય, જેની 15 લાખથી વધારેની ઇન્કમ હોય અને એ બીજા કોઈ કન્ટ્રીમાં લાયેબલ ટુ ટેક્સ ના હોય, એટલે કે એને બીજા કોઈ કન્ટ્રીમાં ટેક્સ ભરવાની લાયેબિલિટી ઊભી ના થતી હોય, તો એ કેસમાં એ ડીમ્ડ રેસિડન્ટ કહેવાશે, એ એનઆરઆઈ નહીં કહેવાશે. ને આની અંદર 120 દિવસનો પણ ક્રાઇટેરિયા નથી. એનો મિનિંગ કે એક દિવસ પણ ઇન્ડિયામાં રહે તો એ રેસિડન્ટ, એક દિવસ બી ઇન્ડિયામાં ના રહે તો બી એ ઇન્ડિયામાં રેસિડન્ટ કહેવાય. ત્યારે જો 15 લાખ ઉપરની આવક હોય અને સેકન્ડ કે બીજા કોઈ કન્ટ્રીમાં ટેક્સ ભરવા પાત્ર ના થતો હોય. અગેન આ બેવ ચેન્જ ગયા વર્ષે જ આવી ગયા છે. આ વર્ષે ફક્ત શું એ લોકો લાવ્યા કે આ નોટ લાયેબલ ટુ ટેક્સ નો મિનિંગ શું છે એ મિનિંગને ક્લેરિફાઈ કર્યો છે, જેના કારણે હુઆ છે. હું નેક્સ્ટ સ્લાઇડમાં એ સમજાવું છું. પહેલા આપણે એ નોટ લાયેબલ ટુ ટેક્સના આખા કન્ફ્યુઝનમાં જતા પહેલા એક સિમ્પલ કે એ એનઆરઆઈ શું, રેસિડન્ટ શું, અને રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ, એ બહુ લાંબી એક જેને કહેવાય નામ છે, એટલે એને સિમ્પલ કરવા માટે અમે એને આપણે હાફ એનઆરઆઈ કહેશું. તો હાફ એનઆરઆઈ એટલે શું? તો પહેલાથી બે પ્રોવિઝન હતા કે છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ એનઆરઆઈ 9 વર્ષ માટે એનઆરઆઈ રહ્યો છે તો 2 વર્ષ ઇન્ડિયા આવ્યા પછી પણ એનું સ્ટેટસ હાફ એનઆરઆઈ તરીકે ચાલુ રહેશે, અને અમુક બેનિફિટ મળશે, અમુક બેનિફિટ નહીં મળે. એ રેસિડન્ટ થઈ જશે, પણ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ કહેવાશે. ઘણા બધા લોકોને આ પ્રોવિઝનનો ખ્યાલ જ છે, કારણ કે વર્ષોથી એ છે જ. અથવા સેકન્ડ એક પ્રોવિઝન કે છેલ્લા 7 વર્ષમાં 729 ડેઝ અથવા એનાથી ઓછા કોઈ ઇન્ડિયામાં રહે તો બી એ હાફ એનઆરઆઈ કહેવાશે. આ બે વસ્તુ પહેલેથી હતી, પરંતુ હવે ત્રીજી જે કન્ડિશન લાવ્યા, બે કન્ડિશન જે ગયા વર્ષે એન્ટર થઈ, એ સિટીઝન ઓફ ઇન્ડિયા અથવા પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન જે બહાર રહે છે પણ ઇન્ડિયા આવે છે અને ઇન્ડિયામાં 120 દિવસ અથવા વધારે દિવસ રહે છે, 182 દિવસથી તો ઓછા જ રહે છે, કારણ કે 182 દિવસથી બી વધારે રહે છે તો એ બાય ડિફોલ્ટ જ રેસિડન્ટ થઈ જાય છે, એક્સેપ્ટ કે એ છેલ્લા 10 વર્ષમાં 9 વર્ષ બહાર રહેતો હશે તો એને
હાફ એનઆરઆઈ સ્ટેટસ મળશે, પણ બાકી 182 દિવસથી વધારે ઇન્ડિયામાં રહેશે એટલે રેસિડન્ટ થઈ જ જશે. પરંતુ હવે એ લોકો લાવ્યા કે એ 120 દિવસથી વધારે ઇન્ડિયામાં રહે તો 120 થી 182 દિવસની ગણતરી જોવાની થશે, અને એ વ્યક્તિની ઇન્કમ જો 15 લાખથી વધારે હશે તો એ પણ ફૂલ એનઆરઆઈ નહીં કહેવાશે, એ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એટલે કે હાફ એનઆરઆઈ કહેવાશે. એનો મિનિંગ કે આ કોને એપ્લિકેબલ થશે? તો જે કન્ટ્રીઝની અંદર ટેક્સ લાગે છે, એટલે યુએસએ, યુકે માં કોઈ રહેતું હોય, બેલ્જિયમનું કોઈ પણ પાસપોર્ટ હોલ્ડર હોય અને યુએઈ ની અંદર એ રહેતા હોય વ્યક્તિ, એવા બધા વ્યક્તિઓ માટે 120 દિવસથી ઓછા દિવસ ઇન્ડિયામાં હશે તો એ હાફ એનઆરઆઈ નહીં અને ફૂલ એનઆરઆઈ કહેવાશે, ને તો એ હાફ એનઆરઆઈ કહેવાશે. અને એના પછીની કન્ડિશન કે કોઈ પણ વ્યક્તિ જે ડીમ્ડ રેસિડન્ટના સ્ટેટસમાં આવતું હશે. ડીમ્ડ રેસિડન્ટ એટલે શું? આપણે આગળની સ્લાઇડમાં જોયું. ડીમ્ડ રેસિડન્ટ એટલે 15 લાખ ઉપરની આવક હોય અને એવા કોઈ કન્ટ્રીમાં રહીએ છીએ જ્યાં ટેક્સ નથી લાગતો, એ વ્યક્તિ બાય ડિફોલ્ટ ઇન્ડિયાની અંદર હાફ એનઆરઆઈ જ કહેવાશે, એ ફૂલ એનઆરઆઈ નહીં કહેવાશે, ભલે એ આખા વર્ષમાં એક પણ દિવસ ઇન્ડિયામાં ના રહે. એટલે આ મેઇનલી યુએઈ અને મિડલ ઈસ્ટના બીજા કન્ટ્રીઝ જ્યાં ટેક્સ નથી એને લાગુ પડે છે. તો આ હાફ એનઆરઆઈ છોડીને બાકીની બે વ્યાખ્યા બહુ ક્લિયર છે. જે ઇન્ડિયામાં જ રહે છે, ઇન્ડિયન રેસિડન્ટ છે, 182 દિવસથી વધારે ઇન્ડિયામાં રહે છે, એ રેસિડન્ટ કહેવાશે, અને જે ઉપરની એક પણ કન્ડિશનમાં ફૂલફિલ નથી થતું એ એનઆરઆઈ કહેવાશે. એટલે એનઆરઆઈ અને રેસિડન્ટ એ બે વ્યાખ્યા વધારે ક્લિયર છે, પણ એ હાફ એનઆરઆઈ છે જેની અંદર ઘણી બધી કન્ડિશન છે ને એમાં કોને ક્યારે કેવી રીતે લાગુ પડે છે રાઈટ સમજીને એના ઉપર કોલ લેવાનો થાય. તો હવે આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પર આવીએ અને જે 2020 માં આવ્યું અને 2021 માં જે ક્લેરિફિકેશન આવ્યું એમાં શું ચેન્જ છે એના ઉપર વાત કરીએ. અને એ આખી વસ્તુ રોટેટ કરે છે નોટ લાયેબલ ટુ ટેક્સ. તો આને એ લોકોએ એવી રીતે ડિફાઇન કર્યું કે જે પણ વ્યક્તિ કોઈ પણ બીજા દેશમાં ટેક્સની લાયબિલિટી ના થતી હોય એ વ્યક્તિ ઇન્ડિયામાં ડીમ્ડ રેસિડન્ટ કહેવાશે જો એની ઇન્કમ 15 લાખથી વધારે હોય. તો આગળ એવું અઝ્યુમ કરવામાં આવતું હતું ગયા વર્ષે, અને એ અઝમ્પશનનું બેઝ હતું ઇન્ડિયા અને યુનાઇટેડ અરબ એમિરેટ્સ વચ્ચેની જે ટ્રીટી છે ને, એવી રીતે બીજા ઘણા બધા દેશ સાથેની ઇન્ડિયાની જે ટ્રીટી હોય એમાં જે લખાયું છે, અને સાથે સાથે જે કેસ લો ઘણા બધા જજમેન્ટ ઇન્ડિયામાં છે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના, જેના ઉપરથી કે દુબઈમાં ટેક્સ લાગે છે અથવા ટેક્સ કરવાનો રાઈટ દુબઈની સરકાર પાસે છે, પણ એ ટેક્સ નથી લેતો, એ એને એક રાઈટ વાપર્યો છે કે હમણાં મારે ટેમ્પરરી ટેક્સ નથી લેવો, કારણ કે કાયદામાં એવું નથી કે ગમે ત્યારે ટેક્સ ના લઈ શકે. ત્યાંના કાયદામાં એમ છે કે ટેક્સ લઈ શકે, પણ હમણાં હું એક્ઝેમ્પ્ટ કરું છું અથવા છૂટ આપું છું. એનો મીનિંગ કે ટેક્સ તો છે જ પણ અત્યારે 0% છે. તો એવા કેસની અંદર જે આપણે આ ડીમ્ડ રેસિડન્ટની વાત કરી એમાં આપણે એમ કહી શકીએ કે દુબઈમાં લાયેબલ ટુ ટેક્સ તો છે જ, અને એટલે એ ડીમ્ડ રેસિડન્ટ નહીં કહેવાશે. એવું અન્ડરસ્ટેન્ડિંગ 2020 માં જ્યારે આ ચેન્જીસ આવ્યા ત્યારે એવું માનવામાં આવતું હતું, અને એટલે બધા રિલેક્સ્ડ હતા. 2021 માં એ લોકો એવું લાવ્યા, ઇન્ડિયાની અંદર જે ચેન્જ આવ્યો, જે ક્લેરિફિકેશન આવ્યું, ક્લેરિફિકેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે એ નોટ લાયેબલ ટુ ટેક્સ નો મિનિંગ ફક્ત એવું નહીં કે ત્યાંના કાયદામાં ટેક્સ લાગી શકે કે ના લાગી શકે, પરંતુ ટેક્સ લાગી શકે અને એક્ઝેમ્પશન બી આપવામાં આવ્યું હોય, ઝીરો ટેક્સ કરવામાં આવ્યું હોય, એ કેસમાં બી એ ત્યાં ટેક્સને લાયેબલ નથી એમ ગણીને ઇન્ડિયામાં ડીમ્ડ રેસિડન્ટ ગણવામાં આવશે. આ ચેન્જના કારણે જે આખું ઇન્ટરપ્રિટેશન આવ્યું એ એવું થઈ રહ્યું છે કે એક વ્યક્તિ ઇન્ડિયામાં સિંગલ ડે ના હોય તેમ છતાંય દુબઈમાં રહેતો હોય, કારણ કે ત્યાં એક્ઝેમ્પ્ટ છે, ઝીરો ટેક્સ છે, તો એ વ્યક્તિ ઇન્ડિયામાં રેસિડન્ટ કહેવાશે. પણ રેસિડન્ટ કહેવાશે એટલે ઓર્ડિનરી રેસિડન્ટ નહીં, પણ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એટલે કે હાફ એનઆરઆઈ કહેવાશે. હાફ એનઆરઆઈ કહેવાય તો શું થાય એ આપણે આવનારી સ્લાઇડમાં જોઈએ. પણ આ જે ચેન્જ આવ્યો એના કારણે આ આખી સબ્જેક્ટ ઉપર સ્પોટલાઇટ આવી ગઈ. છેલ્લા એક મહિનાથી આપણે જે પણ બધું વાંચી રહ્યા હશો તમે વોટ્સએપમાં, ન્યૂઝપેપર આર્ટિકલ્સમાં, એ આ કન્સેપ્ટને આધારે છે. પણ મૂળભૂત લેવલે જોઈએ તો બહુ મેજર ચેન્જ એના કારણે ટેક્સેબિલિટી ઉપર નથી થતો, જે આપણે સમજશું. હવે પહેલા આપણે એ જોઈ લઈએ કે
15 લાખ આપણે જોયું કે 15 લાખની ઉપરની આવક હશે તો જ ડીમ્ડ રેસિડન્ટ ઇન્ડિયામાં કહેવાશે. જો 15 લાખની નીચેની આવક હશે તો એ વ્યક્તિ એનઆરઆઈ જ કહેવાશે, એ હાફ એનઆરઆઈ નહીં પણ ફૂલ એનઆરઆઈ કહેવાશે. તો આ 15 લાખની લિમિટ કેવી રીતે ગણવામાં આવશે? તો આ 15 લાખનો મિનિંગ જે છે અને જે અત્યારનું ઇન્ટરપ્રિટેશન છે, અગેન ગમે ત્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અથવા સીબીડીટી કોઈ સર્ક્યુલર અથવા ક્લેરિફિકેશન બહાર પાડીને ઇન્ટરપ્રિટેશન બદલી બી શકે છે, પણ અત્યારની જે સમજ છે એ પ્રમાણે 15 લાખ એ ઇન્ડિયાની ટેક્સેબલ ઇન્કમ જોવાની છે. ટેક્સેબલ ઇન્કમ જોવાની છે એટલે કે જે રીતે આપણે કમ્પ્યુટેશન બનાવીએ એમાં જે પણ આવક ટેક્સેબલ જ નથી, એક્ઝેમ્પ્ટ છે, જેમ કે એનઆરઈ ઇન્ટરેસ્ટ, એફસીએનઆર ઇન્ટરેસ્ટ એ ઇન્ડિયામાં એક્ઝેમ્પ્ટ છે, તો એ ઇન્કમ ગણતરીમાં નહીં લેવાશે. તમારું પીપીએફ નું ઇન્ટરેસ્ટ આવતું હોય, એનઆરઆઈ તરીકે એનઆરઆઈ થયા પછી તમે નવું પીપીએફ એકાઉન્ટ નથી ખોલી શકતા, પણ જૂનું પીપીએફ એકાઉન્ટ કન્ટિન્યુ રહેશે અને એના ઉપર જો કોઈ પણ ઇન્ટરેસ્ટ આવતું હશે તો એ ઇન્ટરેસ્ટ બી એક્ઝેમ્પ્ટ છે. તો એ બધી આવક કાઢ્યા પછીની ટેક્સેબલ ઇન્કમ કેટલી છે. એવી જ રીતે એટીસીમાં જે ડિડક્શન્સ મળે છે, 1.5 લાખ રૂપિયાની આપણે એલઆઈસી હોય કે કોઈ મેડિક્લેમનું તમે અલગથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એનપીએસ એકાઉન્ટ ખોલ્યું હોય, અગેન એનપીએસ એકાઉન્ટ એનઆરઆઈ પણ ખોલી શકે છે, અનલાઇક પીપીએફ જે નવું એકાઉન્ટ એનઆરઆઈ નથી ખોલી શકતા, એનપીએસ એકાઉન્ટ ખોલી શકે છે. એ બધા ઇન્વેસ્ટમેન્ટ પ્લસ માઇનસ 2 લાખ પ્લસ મેડિક્લેમની અલગ લિમિટ છે, એમ કરીને જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ પણ બાદ કરવાના છે. પણ ઇન્ડિયામાં ડિવિડન્ડ ઇન્કમ હોય જે પહેલા એક્ઝેમ્પ્ટ હતી, ઇન્વેસ્ટરના હાથમાં ગયા વર્ષથી ટેક્સેબલ થઈ ગઈ છે, તો ડિવિડન્ડ ગણવાની. કેપિટલ ગેન્સ કોઈ આવ્યું હોય ઇન્ડિયામાં, મ્યુચ્યુઅલ ફંડ અથવા ઇક્વિટી શેર્સ વેચ્યા હોય એની ઉપરનું કેપિટલ ગેન્સ, એ બધું ગણવાનું. એમ કરીને જે ટેક્સેબલ ઇન્કમ આવી એ 15 લાખની જો અંદર હશે તો એનઆરઆઈ સ્ટેટસને કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. એવી જ રીતે કોઈ પણ ફોરેનમાં કમાયેલી ઇન્કમ આ 15 લાખની લિમિટમાં ગણવાની નથી. એટલે ફરીથી આપણે પોઈન્ટ બાય પોઈન્ટ, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ અને ઘણી બધી વાર લોકો પૂછતા હોય છે, તો આ 15 લાખની લિમિટમાં શું શું ગણાશે? ઇન્ડિયાની અંદર કોઈ પણ ડિવિડન્ડ અથવા ઇન્ટરેસ્ટ ઇન્ડિયાની કોઈ વ્યક્તિ અથવા કંપની પાસેથી મળે છે તો એ 15 લાખમાં ગણાશે. કોઈ પ્રોપર્ટી ઇન્ડિયામાં છે એના ઉપરથી રેન્ટલ ઇન્કમ આવશે તો ગણાશે. કોઈ પણ ઇન્ડિયન કંપનીના શેર્સ અથવા પ્રોપર્ટી ઇન્ડિયામાં ટ્રાન્સફર કરી છે એના ઉપર કેપિટલ ગેઇન આવ્યો એ પ્રોફિટ ગણાશે. કોઈ બી બિઝનેસ અથવા પ્રોફેશન જે ઇન્ડિયામાં સેટઅપ થયો હશે એનામાંથી આવતો પ્રોફિટ આ 15 લાખમાં ગણાશે. શું નહીં ગણાશે હવે જોઈએ તો સેલરી ઇન્કમ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ફોર સર્વિસીસ રેન્ડર્ડ આઉટસાઇડ ઇન્ડિયા. દુબઈની તમારી કંપનીમાંથી દુબઈમાં તમને જે સેલરી મળતી હશે એના ઉપર ઇન્ડિયામાં ટેક્સ નહીં લાગે, એટલે એ 15 લાખની લિમિટમાં નથી આવતું. ડિવિડન્ડ ઇન્કમ અરાઇઝિંગ ફ્રોમ અ ઓવરસીઝ સોર્સ, કોઈ ફોરેન કંપનીના શેર્સ છે, દુબઈના હોય કે બીજી કોઈ કન્ટ્રીના શેર્સ, એના ઉપર ડિવિડન્ડ આવે એ નહીં ગણાશે. એવી જ રીતે ઇન્ટરેસ્ટ તમને ફોરેન સોર્સથી આવતો હોય એ નહીં ગણાશે. કેપિટલ ગેઇન્સ ફ્રોમ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા, કોઈ પ્રોપર્ટી ઇન્ડિયાની બહાર છે એના ઉપર નહીં ગણાશે. રેન્ટલ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી સિચ્યુએટેડ આઉટસાઇડ ઇન્ડિયા, એવી જ રીતે કોઈ બી ઇન્ડિયા સાથે કનેક્શન ના હોય એવું બિઝનેસ, એટલે કે બિઝનેસ સેટઅપ જ થયું છે દુબઈમાં અને ત્યાંથી જ રન કરવામાં આવે છે, એની ઇન્કમ 15 લાખમાં નહીં ગણાશે. એનઆરઈ અથવા એફસીએનઆર ઇન્ટરેસ્ટ પણ નહીં ગણાશે. આટલી વસ્તુ ઇન્ડિયન સોર્સ ઇન્કમ નહીં ગણાશે અને 15 લાખની લિમિટમાં ગણવામાં નહીં આવશે. આ સ્ક્રીન પર થોડા કદાચ કંઈક પેલા આવ્યા છે, હું ફરીથી સ્ક્રીન શેર હટાવીને એકવાર ફરીથી શેર કરીશ, પ્લીઝ બેર વિથ મી ફોર અ સેકન્ડ. ઓકે, સો નેક્સ્ટ હવે આપણે પોઈન્ટ પર જઈએ કે રેસિડેન્શિયલ સ્ટેટસ આપણે આ જે સમજ્યા નોટ લાયબલ ટુ ટેક્સ અને 15 લાખની લિમિટ અને એ બધું કર્યા પછી તો ફાઇનલ કન્ક્લુઝન કોણ રેસિડેન્ટ કહેવાશે, કોણ નોન રેસિડેન્ટ કહેવાશે અને કોણ હાફ એનઆરઆઈ કહેવાશે. તેના માટેનું એક આ સિમ્પલ ટેબલ છે, તમે જોઈ શકો કે તમે ક્યાં એક્ઝેક્ટ ફોલ થાવ છો અને એના ઉપરથી તમારું સ્ટેટસ તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. તો ઇન્ડિયાની ઇન્કમ 15 લાખથી ઉપર છે કે નહીં, આ મૂળભૂત ક્વેશ્ચન છે, આ ફર્સ્ટ ક્વેશ્ચન છે. અને પછીની જે કોલમ્સ છે એની અંદર તમે ઇન્ડિયન સિટીઝન છો ને યુએઈમાં રહો છો, ઇન્ડિયન સિટીઝન બીજા કોઈ ટેક્સેબલ જ્યુરિસ્ડિક્શનમાં રહો છો, અથવા પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, એટલે કે તમારો પાસપોર્ટ ઇન્ડિયન નથી પણ તમે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન છો. તો પહેલું જોઈએ કે તમે સિટીઝન, ઇન્ડિયન સિટીઝન એટલે કે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છો અને યુએઈમાં રહો છો અને 15 લાખની ઇન્કમ છે, તો એ કેસમાં તમે 60 દિવસથી ઓછા દિવસ ઇન્ડિયામાં રહો કે 60 દિવસથી વધારે રહો,
182 ડેઝ સુધી તમે ઇન્ડિયામાં રહો ત્યાં સુધી તમારું સ્ટેટસ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એટલે હાફ એનઆરઆઈ જ રહે છે, એ સ્ટેટસમાં કોઈ ચેન્જ નથી. પણ જો 15 લાખની નીચેની ઇન્કમ છે એટલે કે નેક્સ્ટ કોલમમાં જઈએ તો તમે જોશો કે કોઈ પણ કેસમાં તમે 182 દિવસ સુધી 182 ડેઝ સુધી તમારું સ્ટેટસ એનઆરઆઈ જ રહે છે, એ સ્ટેટસમાં કોઈ જ ચેન્જ નથી. તમે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છો અને બીજા કોઈ જ્યુરિસ્ડિક્શનમાં છો જ્યાં ટેક્સ લાગે છે લોકલી, એ કેસમાં જો તમારી 15 લાખની ઉપરની આવક હશે તો તમે 120 દિવસથી ઓછા દિવસ ઇન્ડિયામાં રહેશો તો એનઆરઆઈ છો, 120 દિવસની ઉપર તમે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એટલે હાફ એનઆરઆઈ છો. એ કેસમાં બી 15 લાખથી નીચેની આવક છે અને તમે બીજા કોઈ બી ટેક્સ પેઇંગ જ્યુરિસ્ડિક્શનમાં છો તો બધા જ કેસમાં 182 ડેઝ સુધી તમારી સ્ટેટસ એનઆરઆઈ જ રહેશે. જે વ્યક્તિ ઇન્ડિયન પાસપોર્ટ નથી ધરાવતા, જે બેલ્જિયમ પાસપોર્ટ અથવા બીજા કોઈ કન્ટ્રીના પાસપોર્ટ ધરાવે છે અને એમની 15 લાખ ઉપરની ઇન્કમ છે તો 120 ડેઝનો ક્રાઇટેરિયા અગેન આવશે હાફ એનઆરઆઈ સ્ટેટસ માટે, ત્યાં સુધી ફૂલ એનઆરઆઈ રહેવાશે. અને જો 15 લાખની ઓછી આવક છે તો અગેન 182 ડેઝ સુધી એનઆરઆઈ સ્ટેટસ એઝ ઇટ ઇઝ રહે છે. આ જ વસ્તુને એક ફ્લોચાર્ટના સ્વરૂપમાં અહીંયા ડિપિક્ટ કરવામાં આવ્યું છે. કદાચ આ એકદમ બહુ મોટા ફોન્ટ નહીં હોય, બહુ ક્લિયરલી વિઝિબલ નહીં હોય, પણ અલગથી જેને જોઈએ આ ચાર્ટ વોટ્સએપ પર બી અમે શેર કરશું તો તમે ઇઝીલી આ જોઈ શકશો કે કેવી રીતે તમારે મેપિંગ કરવાનું છે કે તમારું સ્ટેટસ શું રહેશે. અગેન મારે 1 મિનિટ માટે સ્ક્રીન શેર કાઢીને ફરીથી કરવું પડશે, કંઈક એમાં ઇશ્યુઝ આવે છે. ઓકે, હવે જો કોઈ પણ વ્યક્તિ એનઆરઆઈ સ્ટેટસ ગુમાવી અને હાફ એનઆરઆઈમાં ફોલ થાય છે તો એની ઇમ્પેક્ટ અથવા શું મેજર આ એમેન્ડમેન્ટના કારણે ઇમ્પેક્ટ આવશે એ આપણે આ સ્લાઇડ્સમાં હવે જોવાની ટ્રાય કરીએ. તો પહેલું છે કે ટ્રીટીના બેનિફિટના કારણે કોઈ બેનિફિટ મળવા પાત્ર હોય, મોટે ભાગના કોઈ આપણા ક્લાયન્ટ્સ આ બેનિફિટ નથી લેતા હોતા, પણ ધારો કે તમે કોઈ દુબઈથી ડાયરેક્ટ ઇન્ડિયાની કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે ને એનું તમને ડિવિડન્ડ આવે છે તો ઇન્ડિયા યુએઈ ટ્રીટી પ્રમાણે એ ડિવિડન્ડ ઉપર ફક્ત 10% ટેક્સ કપાઈને આવશે. એની ઉપર તમારે ઇન્ડિયામાં અલગથી ઇન્કમ બતાવી અને રિટર્ન ભરી એમાં 30% ટેક્સ ભરવાનું નથી રહેતો એવું ટ્રીટી કહે છે. એટલે એ ટ્રીટીનો બેનિફિટ મળવા પાત્ર છે પ્રોવાઇડેડ તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટ કર્યું છે ને ડિવિડન્ડ ડાયરેક્ટ આવે છે. જો તમે એનઆરઈ અથવા એનઆરઓ એકાઉન્ટમાં ઇન્ડિયામાં પૈસા લાવ્યા, એ એનઆરઓ થ્રુ તમે ઇન્વેસ્ટ કર્યું હોય તો એ ઇન્ડિયન ઇન્કમ ગણાશે અને એ તમારે ઇન્ડિયન કમ્પ્યુટેશનમાં નોર્મલ રીતે ટેક્સ થશે જે 30% છે. પણ ડાયરેક્ટ કોઈ તમને દુબઈમાં ડિવિડન્ડ મળતું હોય તો ટ્રીટીના બેનિફિટ પ્રમાણે 10% હતું, પરંતુ તમે હાફ એનઆરઆઈ સ્ટેટસમાં આવશો તો એ બેનિફિટ 10% વાળો નહીં મળે. બહુ ઓછા નોર્મલ ક્લાયન્ટ્સ અથવા ઇન્વેસ્ટર્સ આનો બેનિફિટ લેતા હોય છે. આ વધારે જે પ્રોફેશનલ ઇન્વેસ્ટર્સ હોય, પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ હોય, એફપીઆઈ હોય, એ આનો બેનિફિટ લેતા હોય તો આ એમના માટે વધારે રેલેવન્ટ છે. એના પછી કે તમે એનઆરઆઈ સ્ટેટસમાં ઇન્ડિયન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અમુક જ ઇન્ફોર્મેશન માંગી શકે છે અને તમે અમુક જ ઇન્ફોર્મેશન આપવા બંધાયેલા છો, પરંતુ હવે રેસિડેન્શિયલ સ્ટેટસ ચેન્જ થઈ જાય, તમે હાફ એનઆરઆઈ એટલે મૂળભૂત તો રેસિડન્ટ જ છે સબ્જેક્ટ ટુ સર્ટન બેનિફિટ્સ. તો એ કેસમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઓફિસર ઘણી બધી એડિશનલ ઇન્ફોર્મેશન તમારી પાસે માંગી શકે ને એ તમે આપવા બંધાયેલા છો, ઇન્ક્લુડિંગ તમારી ઇન્કમ ક્યાં અને કેવી રીતે અર્ન થઈ છે ને એવું આર્ગ્યુ કરી શકે કે આ ઇન્કમ તો તમારા બિઝનેસ કનેક્શન, ઇન્ડિયાના બિઝનેસ કનેક્શનથી આવી છે તો એની પર ઇન્ડિયામાં ટેક્સ લાગવો જોઈએ, એવી ચર્ચા એ કરી શકે. સિમિલરલી ઘણા બધા દિવસ ઇન્ડિયામાં સ્પેન્ડ કરતા હોઈએ તો ઇન્ડિયાથી રહીને તમે ત્યાંનો બિઝનેસ કંટ્રોલ કરો છો એવું પણ આર્ગ્યુમેન્ટ કોઈક આવી શકે છે. એના પછી જે 10 વર્ષમાં 9 વર્ષ તમે જો એનઆરઆઈ હો તો 2 વર્ષ માટે કન્સેશનલ પીરિયડ મળે છે જેની અંદર તમારી ફોરેન ઇન્કમ પર ઇન્ડિયામાં ટેક્સ નથી લાગતો. એ બેનિફિટ જતો રહેશે કારણ કે તમે પહેલેથી જ હવે હાફ એનઆરઆઈ થઈ ગયા એટલે આગળ જતા તમને એ બેનિફિટ પાછો નથી મળવાનો, તો એ બેનિફિટ જતો રહેશે. પરંતુ ઇમ્પોર્ટન્ટ એ છે અને એ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, એ બહુ ડરવાની જરૂર નથી. એ પોઈન્ટ એ છે કે તમારી કોઈ પણ ગ્લોબલ ઇન્કમ, ધારો કે દુબઈમાં જે રહેતા એનઆરઆઈસ છે, તમારી ડિવિડન્ડ ત્યાંથી કમાયું હોય, ત્યાં કોઈ સેલરીની ઇન્કમ આવી હોય, એ બધી ઇન્કમ તો ઇન્ડિયામાં એક્ઝેમ્પ્ટ જ રહેશે, એની ઉપર ઇન્ડિયામાં કોઈ ટેક્સ નથી લાગવાનો, એ બહુ ક્લિયર છે. એટલે એમાં
એનઆરઆઈ અને હાફ એનઆરઆઈ માં જે મેઇન ટેક્સેશન ના પોઈન્ટ છે એમાં મેજર કોઈ ચેન્જ નથી આવતો, ત્યાર પછી બી એ ઇન્કમ એક્ઝેમ્પ્ટ છે. ઇવન તમારે જે ફોરેન એસેટ્સ નું ડિસ્ક્લોઝર કોઈ રેસિડન્ટે કરવું પડે છે એ હાફ એનઆરઆઈ એ કરવું નથી પડતું. એટલીસ્ટ અત્યારે આવું છે, આગળ જઈને એ લોકો એ ડિસ્ક્લોઝર લાવી શકે છે તો હા લાવી શકે છે. ઓકે, કમિંગ ટુ હવે સ્કોપ ઓફ ટેક્સેબલ ઇન્કમ, એટલે આ આપણે આગળ જોયું કે તો પછી શું ફરક છે. આપણે જેમ કહ્યું કે ભાઈ કોઈ પણ તમારી ફોરેનની ઇન્કમ તો એમ બી એક્ઝેમ્પ્ટ જ રહે છે, એ એનઆરઆઈ હો કે હાફ એનઆરઆઈ હો. તો રિયલ ફરક શું છે તો આ સ્લાઇડમાં એ સમજાવવાની ટ્રાય કરી છે. જે ટેકનિકલી જે રીતે એક્ટમાં લખાયું છે એ રીતે એક્ઝામ્પલ્સ આપીને અમે એનાલાઇઝ કર્યું છે. તો ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ જે સેક્શન 6 છે એ એમ કહે છે કે ઇન્કમ અક્રુઇંગ ઓર અરાઇઝિંગ ઓર ડીમ ટુ બી અક્રુઇંગ ઓર અરાઇઝિંગ ઇન્ડિયા, એવી ટાઈપની કોઈ બી ઇન્કમ હશે તો એ તમે રેસિડન્ટ હો, હાફ એનઆરઆઈ હો કે ફૂલ એનઆરઆઈ, બધા જ કેસમાં એ ટેક્સેબલ છે. આનો એક્ઝામ્પલ એ છે કે તમારી જો કોઈ પ્રોપર્ટી ઇન્ડિયામાં છે, એ પ્રોપર્ટી તમે વેચો છો ને એની પર કોઈ કેપિટલ ગેઇન્સ થાય છે, તો એ ભલે તમે નોન રેસિડન્ટ છો ભલે તમે રેસિડન્ટ છો, એ બધા જ કેસમાં સરખી રીતે ટેક્સ લાગે છે. ઇન્ક્લુડિંગ તમે કોઈ ફોરેનર જ છો, તમે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર નથી, તેમ છતાં ઇન્ડિયામાં કોઈ પ્રોપર્ટી છે એ વેચાવા ઉપર જે પણ કેપિટલ ગેઇન લાગે એ ઇન્ડિયામાં ટેક્સેબલ છે, એ બધા માટે ટેક્સેબલ છે. તો આ એક એક્ઝામ્પલ થયો. એના પછી ઇન્કમ રિસીવ્ડ ઓર ડીમ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા, કોઈ પણ ઇન્કમ તમને ઇન્ડિયામાં મળે છે અથવા ઇન્ડિયામાં ડીમ્ડ ટુ બી રિસીવ્ડ છે એની ઉપર પણ ઇન્ડિયામાં ટેક્સ લાગશે. જેમાં ધારો કે સેલરી છે, તમે ઇન્ડિયામાં સેલરી કોઈ બી રિસીવ થઈ હોય, એ ઇન્ડિયન કંપનીમાંથી થઈ હોય કે ફોરેન કંપનીમાંથી, એ નોર્મલ અઝમ્પશન એ છે કે ડીમ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા છે, એની ઉપર બધાને ટેક્સ લાગશે. અને આ અંતર્ગત જ એટલે જે પણ વ્યક્તિઓ ગયા વર્ષે જો ઇન્ડિયામાં હતા અને એ ઇન્ડિયાથી વર્ક ફ્રોમ હોમ કોઈ ફોરેન કન્ટ્રીમાં બી કરતા હોય, ફોરેનથી સેલરી આવી હોય, તો એ કેસમાં એમને ઇન્ડિયામાં ટેક્સ લાગે સેમ રીતે, કારણ કે એ સેલરી જો ઇન્ડિયામાં રિસીવ થઈ હોય ખાસ કરીને. એના પછી ઇન્કમ ધો અક્રુઇંગ ઓર અરાઇઝિંગ આઉટસાઇડ ઇન્ડિયા બટ ડિરાઇવ્ડ ફ્રોમ અ બિઝનેસ કંટ્રોલ્ડ ઓર અ પ્રોફેશન સેટઅપ ઇન ઇન્ડિયા. એટલે ધારો કે આ નોર્મલ બિઝનેસ, ખાસ કરીને કોઈ ડાયમંડ અથવા બીજા બિઝનેસમાં તો એવું ના બનતું હોય, પણ હું તમને એક ઈઝી એક્ઝામ્પલ આપું. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અમારા જેવા, જે ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરે છે ને એક બ્રાન્ચ દુબઈમાં ખોલે છે, તો એ કેસની અંદર ભલે એ બ્રાન્ચની આવક ઇન્ડિયાની બહાર આવે છે, એ અઝ્યુમિંગ કે પ્રોપ્રાઇટરશિપ ફોર્મ છે, તો ઇન્ડિયાની બહાર ઇન્કમ હોય, તેમ છતાં જો હાફ એનઆરઆઈ હોઈએ તો એ ઇન્ડિયામાં ટેક્સેબલ થશે, ફૂલ એનઆરઆઈ ના કેસમાં એ ટેક્સેબલ નહીં થશે. ઇન્કમ અક્રુઇંગ ઓર અરાઇઝિંગ આઉટસાઇડ ઇન્ડિયા અધર ધેન મેન્શન્ડ અબાઉટ, એટલે ઇન્ડિયાની બહાર કોઈ બી ઇન્કમ, જેમ વાત થઈ સેલરી, ડિવિડન્ડ, ઇન્ડિયાની બહાર આવે છે તો એ હાફ એનઆરઆઈ હો કે ફૂલ એનઆરઆઈ, એ બેવ કેસમાં નોન ટેક્સેબલ છે. પણ ફૂલ રેસિડન્ટ હો તો એ ટેક્સેબલ છે. રેસિડન્ટના કેસમાં ગ્લોબલ ઇન્કમ પર ઇન્ડિયામાં ટેક્સ લાગે છે. ઇન્કમ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા, ધારો કે કોઈ ડિવિડન્ડ ફ્રોમ ફોરેન કંપની છે જે તમને બહાર જ મળે છે દુબઈમાં, એ કેસમાં બી રેસિડન્ટના કેસમાં ટેક્સેબલ છે, હાફ એનઆરઆઈ અને ફૂલ એનઆરઆઈ ના કેસમાં એ એક્ઝેમ્પ્ટ છે. એટલે તમે જોશો તો ખાલી એક જ એવી કેટેગરી ઓફ ઇન્કમ છે જે કેસની અંદર હાફ એનઆરઆઈ ને ટેક્સેબલ છે અને ફૂલ એનઆરઆઈ ને ટેક્સ ફ્રી છે, અને એ એવી ઇન્કમ છે જે તમે બિઝનેસ કંટ્રોલ્ડ ફ્રોમ ઇન્ડિયા છે, અથવા બિઝનેસ સેટઅપ ઇન ઇન્ડિયા છે, અથવા પ્રોફેશન કંટ્રોલ્ડ ઓર સેટઅપ ઇન ઇન્ડિયા છે, એ કેસની અંદર તમારી ફોરેન ઇન્કમ પણ ઇન્ડિયામાં હાફ એનઆરઆઈ હોય તો ટેક્સેબલ થઈ જશે. એનું એક એક્ઝામ્પલ એ છે કે ધારો કે કોઈક તમારા રિલેટિવની કંપની છે ઇન્ડિયામાં, અને ઇન્ડિયાથી એ કંપની સેલરી અથવા કમિશનના સ્વરૂપમાં દુબઈમાં કોઈ ઇન્કમ તમને ટ્રાન્સફર કરે છે, તો એ કેસની અંદર એ ઇન્કમ પર ઇન્ડિયામાં ટેક્સ લાગી શકે જો તમે હાફ એનઆરઆઈ હો. ફૂલ એનઆરઆઈ હો તો એની પર ટેક્સ નહીં લાગી શકે. આ એક એક્ઝામ્પલ છે. અગેન સ્પેસિફિક કેસ ટુ કેસ, તમારા ફેક્ટ્સ અલગ અલગ હોઈ શકે ને એને અનુરૂપ અલગ અલગ રીતે આ ટેક્સેબિલિટી જોવાની જરૂર પડી શકે ને, એટલે ગમે ત્યારે લીગલ એડવાઇસ લીધા વગર કોઈ બી ટ્રાન્ઝેક્શન નહીં કરવું જોઈએ. ઓકે, ગોઈંગ ફોરવર્ડ, આ એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. આગળ આપણે જ્યારે વાત થઈ કે ઇન્ડિયા યુએઈ ની એક ટ્રીટી છે, અને આ કરંટ યરમાં જે એક નવું નોટ લાયેબલ ટુ ટેક્સનું પ્રોવિઝન આવ્યું છે, ત્યાર સુધી બી આ ટ્રીટીના કારણે ઘણું બધું
જેને કહેવાય લિટિગેશન હોય તો આ ટ્રીટી કામ લાગતી હતી એસએસસી ના ફેવરમાં, ઇન્ડિવિજ્યુઅલના ફેવરમાં. આ ટ્રીટી નવી નથી, છે 1993 માં ઇન્ડિયા અને યુએઈ વચ્ચે આ ટ્રીટી થઈ છે, જેમાં મ્યુચ્યુઅલ ઇકોનોમિક રિલેશન વધારવા માટે અને ડબલ ટેક્સેશન ના થાય એકબીજાના સિટીઝન અથવા એકબીજાના રેસિડન્ટ માટે, પ્લસ ફિસ્કલ ઇવેઝન ના થાય એના માટેનું ઇન્ફોર્મેશન થી લઈને કોઓપરેશન કરવા માટેની આ ટ્રીટી છે. આ ટ્રીટી યુએઈ ની અંદર ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, વેલ્થ ટેક્સ, કોઈ પણ જાતનો ટેક્સ ભવિષ્યમાં આવે એને બી આવરી લે છે, અને ઇન્ડિયામાં જે ઇન્કમ ટેક્સ છે એને કેવી રીતે જોવાનું એ બી આવરી લે છે. આ ટ્રીટી પ્રમાણે જે વ્યક્તિ યુએઈ માં 183 ડેઝ થી વધારે રહે છે ઇન અ કેલેન્ડર યર, અગેન ઇન્ડિયામાં જે આપણે બધી ચર્ચા કરીએ છીએ ફાઇનાન્શિયલ યર પ્રમાણે ચાલે છે, પણ ટ્રીટી પ્રમાણે યુએઈ માં 183 ડેઝ અથવા એનાથી વધારે જે વ્યક્તિ રહેતું હશે એ યુએઈ નો રેસિડન્ટ કહેવાશે. હવે આ એક વસ્તુ આ 2021 ના ચેન્જના કારણે થોડી વધારે સ્ટ્રિક્ટ થઈ જશે, કારણ કે અત્યાર સુધી જેમ ઘણા બધા ક્લાયન્ટને ખ્યાલ છે આપણે રિકમેન્ડ કરતા હોઈએ છીએ કે તમારે ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ લઈ લેવું જોઈએ, વિચ ઇઝ અ પ્રૂફ એન્ડ એવિડન્સ કે યુ આર રેસિડન્ટ ઇન દુબઈ. પરંતુ 125 દિવસ બી ત્યાં રહેતા હોઈએ તો નોર્મલી ત્યાં સર્ટિફિકેટ ટીઆરસી નું મળી જતું હતું. એનું લોજિક એ હતું કે વ્યક્તિ ત્યાં જ રહે છે પણ બિઝનેસ અર્થે હોંગકોંગ જવું પડ્યું, વચ્ચે બીજા કોઈ કન્ટ્રીમાં જવું પડ્યું, ઇન્ડિયામાં નથી આવ્યા પણ બીજા કોઈ ફોરેન કન્ટ્રીમાં ટ્રાવેલ કરવાનું થયું તો એ પણ બિઝનેસ પર્પઝથી છે, જે બિઝનેસ હું દુબઈમાંથી ચલાવું છું તો એ દુબઈના ડેઝમાં જ ગણાઈ જશે એવા અઝમ્પશનથી ઇવન થોડા ઓછા દિવસ હોય તો દુબઈથી આ સર્ટિફિકેટ મળી જતું હતું. પણ હવે જ્યારે આ આખો કન્સેપ્ટ વધારે સ્ટ્રિંજન્ટ થઈ રહ્યો છે, ઇન્ડિયન લો આખા એસ્પેક્ટ ઉપર સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે, તો કદાચ એવું કરવું પડશે કે દુબઈમાં એટલીસ્ટ 183 ડેઝ રહેવાની જરૂર પડી શકે. ઇન એની કેસ અમે બધાને ક્લાયન્ટને કહેતા હોઈએ છીએ કે 183 ડેઝ જ્યારે વાત કરીએ છીએ તમે 200 ડેઝ જ મેન્ટલી મિનિમમ ગણીને ચાલો એટલા દિવસ સ્પેન્ડ કરવા જ જોઈએ. તે 200 દિવસ જો કોઈ કરતું હોય અથવા 200 થી વધારે કરતું હોય તો એમાંથી 183 મિનિમમ દુબઈમાં ને એક્સિસ ડેઝ હોય એનાથી વધારે જેટલા દિવસ છે બીજા 15, 20, 25 દિવસ એ બીજે ક્યાંય ટ્રાવેલ કર્યું હોય તો વાંધો નથી. ઇન એની કેસ ટીઆરસી લેવું જોઈએ, અને ટીઆરસી જ્યાં સુધી મળે છે ત્યાં સુધી યુઝફુલ છે. કાલે ઉઠીને દુબઈ ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ થઈ જાય અને 183 ડેઝ વગર ટીઆરસી આપે જ નહીં એવી બી શક્યતા છે. સેકન્ડ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે ઇન્ડિયાનું છે ફક્ત ટીઆરસી નહીં પણ પાસપોર્ટમાં કેટલા દિવસ તમારા ઇન્ડિયામાં સ્પેન્ડ થયા છે, કેટલા દિવસ દુબઈમાં થયા છે એ પણ જોવા માટે માંગી શકે, આગળ જતા તો માંગી શકે. તો આ આખી વસ્તુઓ જે પહેલા હતી એના કરતા સ્ટ્રિક્ટર ઇન્ટરપ્રિટેશન ઉપર જશે, અને એટલે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને એમાં અંડરલાઈન હું કરું છું કે કેલેન્ડર યર પ્રમાણે દુબઈના ડેઝ ગણવાના છે આ ટ્રીટીનો બેનિફિટ લેવા માટે. આ ટ્રીટી અંતર્ગત 93 થી ઘણા બધા જજમેન્ટ અથવા કેસીસ ચાલતા હોય ઇન્ડિયામાં, સુપ્રીમ કોર્ટ સુધીના એવા જજમેન્ટ આવ્યા છે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દુબઈમાં ભલે ટેક્સ એક્ઝેમ્પશન હોય પણ દુબઈની સરકાર પાસે ટેક્સ લેવી કરવાનો અધિકાર છે, એટલે ત્યાં ટેક્સ લાયેબલ ટુ ટેક્સ તો છે જ વ્યક્તિ, અત્યારે એને ઝીરો ટેક્સ ભરવો પડે છે. તો આ જે ટ્રીટીનો મૂળભૂત જેને કહેવાય કે અઝમ્પશન છે, જે કેસ લોના અઝમ્પશન છે, એ બધા આ રિસન્ટ 2021 ના એમેન્ડમેન્ટ પછી ઇન્ડિયાએ એક સ્પેશિયલ પ્રોવિઝન મૂક્યું જેના કારણે એક એવી પરિસ્થિતિ થઈ શકે કે ઇવન ટ્રીટી મુજબ એક જ વ્યક્તિ દુબઈનો રેસિડન્ટ બી હોઈ શકે અને સાથે સાથે જો એની 15 લાખથી વધારેની ટેક્સેબલ ઇન્કમ ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયાનો બી રેસિડન્ટ હોઈ શકે જો ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છે. ઇવન જો એક દિવસ બી ઇન્ડિયામાં સ્પેન્ડ ના કરે તેમ છતાં એ બેવ કન્ટ્રીનો રેસિડન્ટ કહેવાઈ શકે અથવા બની શકે એવી આ એક સ્પેશિયલ સિચ્યુએશન અરાઇઝ થઈ છે આ ચેન્જના કારણે. પણ આ ફક્ત 15 લાખની ઉપરની આવકવાળા માટે છે. હું વારંવાર રિપીટ કરીશ કારણ કે જેની આવક જ 15 લાખની અંદર છે ને આ બધી માથાકૂટમાં પડવાની જરૂર નથી. પણ જેની આવક 15 લાખની ઉપર છે તો એ એનઆરઆઈ અને હાફ એનઆરઆઈ ના કન્સેપ્ટ માટે આ ટ્રીટી જોવાની જરૂર પડી શકે. અને ટ્રીટીની અંદર ખાસ કરીને એવા બધા પ્રયોજન આપ્યા છે કે જ્યારે લિટિગેશન હોય, જ્યારે ઇન્ડિયન ટેક્સ ઓથોરિટીઝ એવું ક્લેમ કરે કે તમે ઇન્ડિયન રેસિડન્ટ છો ને તમારી ઇવન બીજી ઇન્કમ પર અમે ટેક્સ લેશું, ત્યારે જે કેસ થાય અને જે આર્ગ્યુમેન્ટ થાય તો એમાં એક ટાઈ બ્રેકર રૂલ કહેવાય છે, જેનાથી કોર્ટ ડિસાઇડ કરશે કે ખરેખર તમે ક્યાંના રેસિડન્ટ છો. અને એ ટાઈ બ્રેકર રૂલ પ્રમાણે
વ્યક્તિનું ઘર ક્યાં છે એ સૌથી ફર્સ્ટ પોઈન્ટ પૂછવામાં આવશે. ઘર એટલે ઓનરશિપનું જ ઘર એ જરૂરી નથી, ભાડાનું બી ઘર હોઈ શકે. અને આમાં વ્યક્તિના નામનું ઘર ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે ધારો કે કોઈ દુબઈમાં રહેતી વ્યક્તિ પાસે દુબઈમાં ભાડાનું એક ઘર છે અને ઇન્ડિયામાં એના ફેમિલી પાસે ઘર છે, એટલે કે એના વાઈફના નામે છે અથવા પેરેન્ટ્સના નામે છે, તો પ્રોબ્લેમ નથી, કારણ કે વ્યક્તિનું ઘર નહીં કહેવાશે અને એનું ઘર ફક્ત દુબઈમાં છે, ઇન્ડિયામાં ઘર નથી. તો આ ટાઈ બ્રેકરના રૂલના ફર્સ્ટ રૂલ પ્રમાણે એ વ્યક્તિ દુબઈનો રેસિડેન્ટ કહેવાશે, ઇન્ડિયાનો રેસિડેન્ટ નહીં કહેવાશે. પરંતુ જો બેઉ જગ્યાએ પોતાના નામમાં ઘર હશે તો સેકન્ડ રૂલ ઉપર જવું પડશે. સેકન્ડ રૂલનું નામ છે સેન્ટર ઓફ વાઇટલ ઇન્ટરેસ્ટ. એટલે કે વ્યક્તિનું પર્સનલ અને ઇકોનોમિક રિલેશન ક્યાં વધારે છે, જે જગ્યાએ વધારે હશે એ જગ્યાએ એ રેસિડેન્ટ કહેવાશે. એટલે કોઈ વ્યક્તિ દુબઈમાં ધારો કે માની લો કે એનું પર્સનલ બહુ રિલેટિવ્સ ઓછા છે, આખા ફેમિલી વાઇફ છે કે ચિલ્ડ્રન છે ઇન્ડિયામાં જ રહેતા હોય, ઇન્ડિયામાં ભણતા હોય, ઇન્ડિયામાં ફેમિલીનો બીજો બિઝનેસ હોય, કોઈ પાર્ટનરશિપ ફર્મમાં એ સ્લીપિંગ પાર્ટનર હોય, જે ટોટલ કેપિટલ છે માની સબસ્ટેન્શિયલ એસેટ્સ અને કેપિટલ જો ઇન્ડિયામાં હોય, તો એ કેસમાં કહી શકાય કે એનો વાઇટલ ઇન્ટરેસ્ટ, સેન્ટર ઓફ વાઇટલ ઇન્ટરેસ્ટ, આ સેન્ટર ઓફ ગ્રેવિટી જેવું છે કે ક્યાં વધારે છે, તો એ ઇન્ડિયામાં વધારે હશે તો ઇન્ડિયાનો રેસિડેન્ટ કહેવાશે આ ટાઈ બ્રેકર રૂલ પ્રમાણે. થર્ડ રૂલ, જો આ બે રૂલથી ખબર ના પડી શકે તો થર્ડ રૂલ પર જવાનું થાય. અને થર્ડ રૂલ કે એ વ્યક્તિ હેબિચ્યુઅલી ક્યાં રહે છે. હેબિચ્યુઅલી એટલે જ્યાં વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે. અને એ કેસ પ્રમાણે જો કોઈ વ્યક્તિ જેમ કીધું કે એક દિવસ બી ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયન ટેક્સ ઓથોરિટીઝ ઇન્ડિયામાં રેસિડેન્ટ છે એવું કહી શકે, પણ જો એ વ્યક્તિ 365 ડેઝ અથવા ઇવન 300 ડેઝ દુબઈમાં જ સ્પેન્ડ કર્યું છે, ત્યાં એનું ઘર છે, ત્યાં જ બિઝનેસ અથવા જોબ કરે છે, તો એ કેસમાં એનું હેબિચ્યુઅલ એબોર્ડ દુબઈમાં છે એમ કહી શકાય. ને એ કેસમાં ઇન્ડિયામાં એ કંઈ નથી કરતો તો એ ટાઈ બ્રેકર રૂલ પ્રમાણે એ દુબઈના રેસિડેન્ટ કહેવાશે. એના પછીનો પોઈન્ટ આવે છે નેશનાલિટી. નેશનાલિટીની અંદર તો બાય ડિફોલ્ટ જ એટલીસ્ટ યુએઈ ની વાત કરીએ તો કોઈ નેશનાલિટી ઇન્ડિયનને ત્યાં આપવામાં નથી આવી, એટલે એ જો ઇન્ડિયન નેશનલ છે તો આ ટાઈ બ્રેકર રૂલ પ્રમાણે એ ઇન્ડિયન જ કહેવાશે. પણ જો બેલ્જિયમ પાસપોર્ટ હોલ્ડર છે તો આ કોઈ પોઈન્ટ એપ્લિકેબલ જ નથી એ વ્યક્તિ માટે, એ વ્યક્તિ આની અંદર આવતું જ નથી. એમાં પેલું 120 દિવસ વાળું લેવાનું છે, એટલે ટાઈ બ્રેકર રૂલ એપ્લિકેબલ નહીં થાય. એના પછી કમ્પેટન્ટ ઓથોરિટી, અગેન કોઈ બેલ્જિયમ નેશનલ ઇન્ડિયામાં સબસ્ટેન્શિયલ ટાઈમ સ્પેન્ડ કરે છે 120 દિવસ ઉપર તો ચોક્કસ પછી આ ટ્રીટી એપ્લિકેબલ થઈ જાય છે. એના પછી કમ્પેટન્ટ ઓથોરિટી એટલે બે દેશની જે ડિપાર્ટમેન્ટ છે, કમ્પેટન્ટ ઓથોરિટી છે, એ લોકો ફેક્ટ્સ એનાલાઇઝ કરીને ડિસાઇડ કરશે કે આ વ્યક્તિ ક્યાંનો રેસિડેન્ટ કહેવાય, તો એ કમ્પેટન્ટ ઓથોરિટી. તો આ ટાઈ બ્રેકર રૂલ છે. એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ અત્યારના પ્રમાણે 15 લાખ ઉપરની ઇન્ડિયામાં ટેક્સેબલ ઇન્કમ હોય અને એ કારણસર ઇન્ડિયા અને દુબઈ બે જગ્યાનો એ રેસિડન્ટ છે એવું થાય તો એ કેસમાં આ ટાઈ બ્રેકર રૂલથી એ ક્યાંનો રેસિડન્ટ ગણાશે એ ડિસાઇડ કરવાની જરૂર પડી શકે છે. તો આ ટાઈ બ્રેકરને રૂલમાં ધ્યાનમાં રાખીને શું કરવાની જરૂર છે, અને ખાસ કરીને જેની 15 લાખ ઉપરની ઇન્ડિયામાં ઇન્કમ હોય એને સેફ ચાલવા શું, તો દુબઈની અંદર 183 ડેઝ રહેવું વધારે એડવાઇઝેબલ છે. હવે 100-125 દિવસ નહીં પણ 183 ડેઝ રહેવાની જરૂર પડી શકે. ઇન્ડિયામાં કોઈ ઘર નહીં હોવું જોઈએ, ઓનરશિપનું કે ભાડાનું. કોઈ ઘર હોય તો તમે ગિફ્ટ આપી શકો સ્પાઉસને, પેરેન્ટ્સને, એમ કરીને તમે ઘર કાઢી શકો જેથી કરીને તમારા નામે ઇન્ડિયામાં ઘર ના હોય. અને પેરેલલી દુબઈમાં ઘર હોવું જોઈએ, ભાડાનું ઘર હોય કે ઓનરશિપનું રીતસરનું. ભાડાનું હોય તો રેન્ટ એગ્રીમેન્ટ હોવો જોઈએ, ઓનરશિપનું હોય તો એનું પ્રૂફ હોવું જોઈએ. ફેમિલીનું પ્રેઝન્સ શક્ય હોય તો જો તમે સ્પાઉસ સાથે રહેતા હો દુબઈમાં તો બેસ્ટ છે, છોકરાઓ ત્યાં ભણતા હોય અથવા છોકરાઓ બીજા કોઈ કન્ટ્રીમાં ભણતા હોય પણ ઇન્ડિયામાં ના હોય તો બેટર છે. આની અંદર જે ફેમિલી છે એમાં ઇમિડિયેટ ફેમિલી જોવાનું છે, એટલે કે વાઇફ અને ચિલ્ડ્રન, અને ચિલ્ડ્રન બી માઇનર ચિલ્ડ્રન, એની અંદર પેરેન્ટ્સ જોવામાં નથી આવતા. એના પછી ઇન્ડિયામાં કોઈ ડાયરેક્ટ તમારો બિઝનેસ નહીં હોવો જોઈએ અથવા ઇન્ડિયાથી કંટ્રોલ થતો કોઈ બિઝનેસ ના હોવો જોઈએ, એ જોવાની જરૂર છે. દુબઈમાં જે ઘર હોય અને તમે ત્યાં કામ કરતા હોય તો એને રિલેટેડના બીજા એવિડન્સીસ, ઇલેક્ટ્રિક બિલ, ટેલિફોન બિલ તમારા નામે, એમાં એડ્રેસ બી લખેલું હોય તો એવા એવિડન્સીસ હોવા જોઈએ. એમિરેટ્સ આઈડી તમારી પાસે હોવો જોઈએ જે બાય ડિફોલ્ટ જ તમારી પાસે હશે. ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ આપણે જેમ વાત કરી એ હોવું જરૂરી છે. ત્યાં આગળ આપણે એમ્પ્લોયમેન્ટમાં હોઈએ,
જોબ કરતા હોય, ભલે તમારી જ પોતાની કંપની છે કે બીજાની, તો એના એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ, એપોઇન્ટમેન્ટ લેટર એ બધા ડોક્યુમેન્ટ પરફેક્ટલી અવેલેબલ હોવા જોઈએ. આ ડોક્યુમેન્ટ્સ અને આ ટાઈપના ફેક્ટ્સ લઈને જો આપણે ગમે ત્યારે ડિપાર્ટમેન્ટ સાથે વાત કરવાની થશે તો ટાઈ બ્રેકર રૂલ પ્રમાણે તમે ઇન્ડિયાના રેસિડેન્ટ નહીં અને દુબઈના રેસિડેન્ટ છે એવું પ્રૂવ કરી શકશો, પ્રોવાઇડેડ તમે 182 ડેઝથી ઓછા ઇન્ડિયામાં છો. તો 15 લાખથી ઓછી આવક હોય, હું વારંવાર રિપીટ કરીશ, એ લોકોને આ કોઈ પેલામાં પડવાની જરૂર નથી, એ લોકોને આ એપ્લિકેબલ નથી, બાય ઇટસેલ્ફ જ એ લોકો એનઆરઆઈ જ રહેશે. હવે કમિંગ ટુ આ એક વસ્તુ જેના કારણે ઘણા બધા જણ બહુ કન્સર્ન હતા, બહુ બધા જણના ફોન આવતા હોય છે કે 2021 ફાઇનાન્શિયલ યરમાં નંબર ઓફ ડેઝ પૂરા ના થતા હોય, 182 ડેઝ ના થતા હોય તો એ કેવી રીતે ગવર્મેન્ટ જોશે. અને એ એક્સપેક્ટેશન અરોઝ બીકોઝ કે ફાઇનાન્શિયલ યર 1920 માં ગવર્મેન્ટે 22 માર્ચે એક સર્ક્યુલર બહાર પાડી અને 22 માર્ચથી 31 માર્ચ વચ્ચેના જે 10 દિવસ છે એ ઇન્ડિયામાં હોઈએ તો બી કોવિડના કારણે એ આઉટ ઓફ ઇન્ડિયા કહેવાશે એવું એક રિલેક્સેશન આપવામાં આવ્યું હતું. ને આવું જ કોઈ રિલેક્સેશન અથવા રિલીફ 2021માં બી આપવામાં આવશે એવું માનીને ઘણા બધા એનઆરઆઈઝ ઇન્ડિયામાં જ સ્ટે બેક કર્યું હતું અને 182 ડેઝને એક્સીડ કરી ચૂક્યા છે. અને એ લોકો માટે ડિસએપોઇન્ટમેન્ટ થયું છે કે ગવર્મેન્ટે એ રિલીફ નથી આપી 2021 માટે. 3 માર્ચ 21 ના દિવસે સીબીડીટી એક સર્ક્યુલર બહાર પાડ્યું હતું જેની અંદર એક ડિટેલ ગાઈડલાઈન આપી છે અને એના અંતર્ગત એમનું કહેવાનું એમ છે કે જો તમે બીજા કોઈ કન્ટ્રીમાં ટેક્સ ભરવા પાત્ર હો અને તમારે કોઈ એવી ઇન્કમ પર ટેક્સ ભરવાનું થાય જેમાં ત્યાં પણ ટેક્સ લાગે છે અને ઇન્ડિયામાં બી ટેક્સ લાગે છે, તો એવા કેસમાં તમે સ્પેશિયલી અમને એપ્લિકેશન કરો અને અમે કેસ ટુ કેસ જોઈશું. કારણ કે ઇન્ડિયાની મોટે ભાગના કન્ટ્રી સાથે ટ્રીટી છે એટલે તમને બે જગ્યાએ ટેક્સ એમને બી નથી લાગવાનો, અથવા ટેક્સ તમને કોઈ જગ્યાએ લાગ્યો બી હશે બીજે તો ત્યાં ભરેલા ટેક્સની ક્રેડિટ તમને ઇન્ડિયામાં મળી જવાની છે એટલે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. આવી રીતના આર્ગ્યુમેન્ટ સાથેનું આ સર્ક્યુલર પાડ્યું છે જેમાં બહુ કન્વિનિયન્ટલી યુએઈ અથવા જ્યાં ઝીરો ટેક્સ કન્ટ્રીઝ છે એના રેસિડેન્ટ્સ અથવા ઇન્ડિયન સિટીઝન્સ જે ત્યાં રહે છે એ લોકોને બેનિફિટ ના મળે એ રીતનું આ આખું સર્ક્યુલર છે. એ લોકો એની પાછળનો થોટ પ્રોસેસ એ બી છે કે ઇન્ડિયા અને યુએઈ વચ્ચે જે બબલ ક્રિએટ કરીને લિમિટેડ ફ્લાઇટ્સ 3-4 મહિના પછી ચાલુ થઈ ગઈ હતી અને લોકો પાસે ઇનફ ટાઈમ હતો પાછો જવા માટે, એટલે કદાચ એ લોકોએ આ રીતનું સર્ક્યુલરમાં રિલીફ નથી આપી કે એમનો જે પણ બીજો મોટિવ હોઈ શકે. પણ આ ફાઇનલી અત્યારે આ સેટલ પોઝિશન છે, આની અંદર કોઈ ફર્ધર રિલીફ ફ્યુચરમાં આવે એવી શક્યતા ઓછી છે. ઇફ એટ ઓલ કોઈએ કંઈ આર્ગ્યુમેન્ટ કરવું હોય તો આ એનઆર કરીને એક ફોર્મ છે એ ભરીને આર્ગ્યુમેન્ટ કરી શકવાની એ લોકોએ એક ઓનલાઈન ટૂલ આપ્યું હતું. ખરેખર 31 માર્ચ સુધી કરવાનું હતું પણ 31 માર્ચ સુધી ઓનલાઈન એ ટૂલ લાઈવ જ નહોતું થયું એટલે ઘણા બધા એ પછી કરવાની જરૂર પડી શકે. પણ બહુ મોટી રિલીફ કોઈ એક્સપેક્ટ કરતું હોય તો આઈ થિંક એ નહીં કરવી જોઈએ કારણ કે એમાં રિલીફ આવવાના ચાન્સીસ ઓછા છે. સો ગોઈંગ ફોરવર્ડ ટુ ધ કન્ક્લુઝન પાર્ટ, કી ટેક અવે શું છે? તો આ જે પણ ન્યૂ રેસિડેન્સી રૂલ ફાઇનાન્સ એક્ટ 2020માં જે આવ્યા છે અથવા ત્યાર પછી 21માં જે ક્લેરિફિકેશન આવ્યું છે એ ફક્ત ને ફક્ત એપ્લિકેબલ એવા જ એનઆરઆઈઝ માટે છે જેમની 15 લાખથી વધારે ઇન્ડિયામાં ઇન્કમ છે અને એ ટેક્સેબલ ઇન્કમ, જેની ઇન્ડિયામાં 15 લાખથી ઓછી ઇન્કમ છે એને આ બધી ટેન્શનમાં જવાની કોઈ જરૂર નથી. જો કોઈ વ્યક્તિ બીજા કોઈ કન્ટ્રીમાં ટેક્સને પાત્ર નથી જેમ કે યુએઈ અથવા મિડલ ઇસ્ટના બીજા કોઈ બી કન્ટ્રીઝમાં અને એ 15 લાખની ઉપરની આવક છે તો એ ઇન્ડિયામાં ડીમ્ડ રેસિડન્ટ કહેવાશે ઇરિસ્પેક્ટિવ ઓફ ઇન્ડિયામાં કેટલા દિવસ સ્પેન્ડ કરે છે. એટલે 182 દિવસથી વધારે ઇન્ડિયામાં સ્પેન્ડ નહીં કરવાના એ તો છે જ, પણ પછી 60 દિવસ 120 દિવસ એવો કોઈ ક્રાઇટેરિયા નથી. તમે એક દિવસ બી ઇન્ડિયામાં સ્પેન્ડ કરો તો એ કેસમાં બી રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ કહેવાશો, વિચ ઇઝ હાફ એનઆરઆઈ. કોઈ વ્યક્તિ ઇન્ડિયાની બહાર એમ્પ્લોયમેન્ટ માટે જાય છે અને એ એવા કોઈ કન્ટ્રીમાં જાય છે કે જ્યાં ટેક્સ લાગે જ છે તો એ કેસમાં એ 15 લાખની ઉપરની આવક છે કે નીચેની આવક એ જોવાનું નથી. જે તે કન્ટ્રીમાં જો ટેક્સ લાગે છે તો 182 ડેઝનો જ નોર્મલ ક્રાઇટેરિયા છે
અને એની 15 લાખથી વધારે ઇન્કમ તમારી હશે તો બી એનઆરઆઈ સ્ટેટસ કન્ટિન્યુ રહેવાનું છે, હાફ એનઆરઆઈ થવાનું નથી. જ્યાં ઇન્ડિયન સિટીઝન અથવા પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન જે બીજા કોઈ કન્ટ્રીમાં ટેક્સ થાય છે પણ ઇન્ડિયા કોઈ વિઝિટ પર આવે છે તો 120 ડેઝ નો ક્રાઇટેરિયા ઇમ્પોર્ટન્ટ છે. 120 ડેઝ થી 182 ડેઝ નો જો સ્ટે હશે ઇન્ડિયામાં તો હાફ એનઆરઆઈ કહેવાશે, અથવા 365 ડેઝમાં એટલે 4 વર્ષમાં 365 ડેઝથી વધારે હશે તો એ કેસની અંદર હાફ એનઆરઆઈ થઈ શકે, ને તો ફૂલ એનઆરઆઈ નો સ્ટેટસ રહેશે. અગેન એમાં 15 લાખની ઇન્કમ રેલેવન્ટ નથી, એની અંદર ખાલી દિવસ જોવાના છે અને જે તે કન્ટ્રીમાં લાયેબલ ટુ ટેક્સ છે કે નહીં. આમાં એક નાનું બીજો બી આ વખતે જે ક્લેરિફિકેશન આવ્યો એનો એક પોઈન્ટ હું કહેવાનો ભૂલી ગયો, પણ ઓરિજિનલ એ લોકોએ પ્રપોઝ જે કર્યું હતું એમાં એ હતું કે તમે દુબઈમાં ધારો કે ટેક્સ ભલે નથી ભરતા પણ બીજા કોઈ પણ કન્ટ્રીમાં બી ટેક્સ ભરતા હશો તો એ ડીમ્ડ રેસિડેન્સીનો ક્લોઝ એપ્લિકેબલ નહીં થશે અને તમે હાફ એનઆરઆઈમાં નહીં જતા રહેશો. પણ જ્યારે ફાઇનાન્સ એક્ટ પાસ થયો અને જે બજેટ પાસ થઈને ફાઇનલ લો આવ્યો એની અંદર જે લાવ્યા એ પ્રમાણે બીજા કોઈ કન્ટ્રી નથી જોવાનું, જે કન્ટ્રીમાં તમે રેસિડન્ટ છો એવું ક્લેમ કરો છો એ કન્ટ્રીમાં ટેક્સ ભર્યો હશે એકચ્યુઅલી તો જ તમને એ બેનિફિટ મળશે, ને તો તમે હાફ એનઆરઆઈ સ્ટેટસમાં જતા રહેશો. એટલે જ્યારે ઓરિજિનલ બજેટ આવ્યું ત્યારે ઘણા બધા એવું વિચાર્યું કે દુબઈમાં રહીએ છીએ પણ થોડી સેલરી આપણે હોંગકોંગમાં નાખી દઈએ અને હોંગકોંગમાં થોડો ટેક્સ ભરી દઈએ અથવા બીજા કોઈ કન્ટ્રીમાં થોડો ટેક્સ ભરી દઈએ ઇન્કમ લઈને તો આપણને પ્રોબ્લેમ નહીં આવે. પણ પછી જે ફાઇનલ ક્લેરિફિકેશન છે અને અત્યારે જે ઇન્ટરપ્રિટેશન છે એ પ્રમાણે બીજા કોઈ કન્ટ્રીમાં ટેક્સ ભર્યો હોય એ કામ નહીં લાગે. જો તમે દુબઈના રેસિડન્ટ છો આપણે ક્લેમ કરતા હશો તો દુબઈમાં ટેક્સ હોય તો જ કામ લાગે. એવું બની શકે કે આગળ જતા દુબઈ એમને બી ઘણા વર્ષોથી ચર્ચામાં છે અને આ પોઈન્ટને ધ્યાનમાં લઈને એક નોમિનલ ટેક્સ 1% થી લઈને 5% નો ટેક્સ દુબઈમાં નાખી દે, અને જો નોમિનલ ટેક્સ બી દુબઈમાં એકવાર આવી જાય પર્સનલ ઇન્કમ ટેક્સ તો અગેન આ બધી ચર્ચા નીકળી જશે અને દુબઈના રેસિડન્ટ બધા એનઆરઆઈ કહેવાશે અને 182 ડેઝનો જ ક્રાઇટેરિયા રહેશે અને 120 ડેઝ પછી એ 120 ડેઝનો ક્રાઇટેરિયા પણ ઇમ્પોર્ટન્ટ થશે, એ જોવાનું થશે. જો કોઈ પણ વ્યક્તિ 182 ડેઝથી વધારે ઇન્ડિયામાં રહે છે તો બાય ડિફોલ્ટ એ નોર્મલ જ ઓર્ડિનરી રેસિડન્ટમાં આવી જાય છે, અનલેસ કે 9 વર્ષ ઇન્ડિયાની બહાર એનઆરઆઈ તરીકે રહ્યા છે અથવા 7 વર્ષમાં 730 દિવસથી ઓછા દિવસ ઇન્ડિયામાં રહ્યા છે તો એમને હાફ એનઆરઆઈના બેનિફિટ 2 વર્ષ મળશે, ને તો એ ઓર્ડિનરી રેસિડન્ટમાં આવી જશે. અને ઓર્ડિનરી રેસિડન્ટ એટલે ગ્લોબલ ઇન્કમ પર ઇન્ડિયામાં ટેક્સ લાગશે. પણ જે હાફ એનઆરઆઈ છે એમણે કોઈ વરી કરવાની જરૂર નથી, એમની ગ્લોબલ ઇન્કમ પર ઇન્ડિયામાં ટેક્સ નહીં લાગે. એટલે દુબઈમાં મળતી ડિવિડન્ડ અથવા સેલેરી અથવા બીજી કોઈ પણ ઇન્કમ, એવી જ રીતે મિડલ ઇસ્ટના ઘણા બધા બીજા ઝીરો ટેક્સ જ્યુરિસ્ડિક્શન્સની અંદરથી મળતી ઇન્કમ પર ઇન્ડિયામાં ટેક્સ લાગવાનો નથી. તો આ ડીમિંગ પ્રોવિઝન્સને ધ્યાનમાં લઈને ઇન્ડિયન સિટીઝન્સે શું કરવાની જરૂર પડી શકે? તો પહેલું તો છે કે તમારી 15 લાખ ઉપરની ઇન્કમ છે કે અંદરની ઇન્કમ છે. જો 15 લાખ ઉપરની ઇન્કમ હોય તો એને રિડ્યુસ કરવાનો તમારી પાસે કોઈ સ્કોપ હોય, કોઈ રકમ તમે ગિફ્ટ આપીને, માની લો ઇન્ટરેસ્ટની ઇન્કમ આવતી હોય તો એ જે મૂળ રકમ તમે કોઈને ગિફ્ટ કરીને ઇન્ટરેસ્ટની ઇન્કમ ફેમિલી મેમ્બર અથવા રિલેટિવ્સના એટલે બ્લડ રિલેટિવના નામે જતી રહે તો તમારી ઇન્કમ 15 લાખથી અંદર થઈ જાય. અથવા જો તમે જે ઇન્વેસ્ટમેન્ટ્સથી ડિડક્શન મળે છે એટીસી વગેરેનું ડિડક્શન ના લેતા હો, ઇન્વેસ્ટમેન્ટ એટલું ના કરતા હો તો એટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને ઇન્કમ ઓછી કરી શકાય. તો ટેક્સેબલ ઇન્કમ તમારી 15 લાખ અંદર છે એ એન્શ્યોર કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. વખતો વખત આ 15 લાખની લિમિટમાં જો કોઈ ચેન્જ આવે છે તો એ ટ્રેક કરતા રહેવું પડશે. અત્યારે 15 લાખની લિમિટ છે. તમે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ બીજા કોઈ કન્ટ્રીની અંદર જ્યાં ટેક્સ પે થઈ શકે અથવા ટેક્સ નોમિનલ હોય એવા કોઈ કન્ટ્રીની અંદર તમારી રેસિડન્ટ સ્ટેટસ ક્રિએટ કરી શકો. એટલે ઘણા એમને બી ક્લાયન્ટ્સ એવા હોઈ શકે છે કે જે વધારે ટાઈમ હોંગકોંગમાં સ્પેન્ડ કરે છે, થોડો ટાઈમ દુબઈમાં કરે છે, તો એ કેસમાં તમે હોંગકોંગના ટેક્સ રેસિડન્ટ છો એ રીતનું ટીઆરસી લઈને એ રીતે ત્યાં ટેક્સ જો તમે ભરતા હશો તો એ કેસમાં તમે આ પ્રોવિઝન્સ ડીમિંગ પ્રોવિઝન્સમાંથી બહાર આવી શકશો. ઘણા એવું પણ વિચારે છે કે સિટીઝનશિપ ઇન્ડિયાની, કારણ કે ઇન્ડિયન પાસપોર્ટ હોય તેને જ આ ડીમિંગ પ્રોવિઝન એપ્લિકેબલ થાય છે હાફ એનઆરઆઈનું જે આપણે વાત થઈ, ખાસ કરીને જો 120 દિવસથી વધારે દિવસ ઇન્ડિયામાં રહેવાનું તો એ કેસમાં તમે બીજા કોઈ કન્ટ્રીની અંદર સિટીઝનશિપ અગર કોઈ લેવાનું વિચારે છે
અને ઇન્ડિયન સિટીઝનશીપ જતી કરે છે તો એ કેસમાં પણ એ એપ્લિકેબલ નહીં થાય. આપણે આગળ જેમ જોયું કોઈ બી બેલ્જિયમના પાસપોર્ટ હોલ્ડર પણ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હશે એ કેસમાં જે ડીમિંગ પ્રોવિઝન જે એપ્લિકેબલ છે નથી થતું. એમણે ફક્ત 120 ડેઝ થી ઓછા દિવસ ઇન્ડિયામાં રહેવાનું એન્શ્યોર કરવાની જરૂર પડશે. અગેન ફરીને કે એ 15 લાખ આ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. જો 15 લાખની ઉપરની તમારી ઇન્કમ હોય તો તમારે એ એન્શ્યોર કરવું જોઈએ કે જે ટાઈ બ્રેકર રૂલ્સના જેટલા કન્સેપ્ટ છે, જેટલા પોઈન્ટ્સ છે, એટલે કે ઘર ઇન્ડિયામાં છે કે નથી, જે આપણે એ બધા પોઈન્ટ્સ ઓલરેડી જોઈ લીધા છે, એમાં તમે બને એટલા પોઈન્ટમાં ક્લિયર રહો. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઘર છે. ઇન્ડિયામાં ઘર નહીં હોવું જોઈએ અને ઇન્ડિયામાં ઘર તમારા નામે નહીં હોય તો ટાઈ બ્રેકર રૂલની ફર્સ્ટ કન્ડિશન પ્રમાણે તમે ઇન્ડિયાના રેસિડેન્ટ નહીં કહેવાશો, પ્રોવાઇડેડ તમે દુબઈના રેસિડેન્ટ છો એવું આપણે પ્રૂવ કરી શકીએ. સો કન્ક્લુડિંગ રિમાર્ક્સમાં આ 183 ડેઝની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સાથે સાથે દુબઈમાં સબસ્ટન્સ એક અલગ આખું સેશન અમારી દુબઈ ટીમ કરવાની છે, જેમાં ઇકોનોમિક સબસ્ટન્સ રેગ્યુલેશન જે દુબઈમાં આવ્યા છે, એન્ટી મની લોન્ડરિંગના રેગ્યુલેશન્સ છે, એના ઉપર વાત કરશે. આ બધા રિસન્ટ રેગ્યુલેશન અથવા રિસન્ટલી સ્ટ્રિક્ટ થયેલા રેગ્યુલેશન છે, પણ વર્ષોથી અમે બધા ક્લાયન્ટ્સને એડવાઇસ કરતા જ આવ્યા છે. તો એ એન્શ્યોર કરવું જોઈએ કે તમારું ઇનફ સબસ્ટન્સ દુબઈમાં હોય ટુ ડેમોન્સ્ટ્રેટ કે તમે દુબઈના રેસિડેન્ટ છો, અને નંબર ઓફ ડેઝ બને ત્યાં સુધી હવે 183 ડેઝ મિનિમમ દુબઈમાં સ્પેન્ડ થાય અને એનાથી વધારે ડેઝ પછી તમે ગ્લોબલી ક્યાંય બી સ્પેન્ડ કરી શકો. મોટે ભાગના કન્ટ્રી સાથેની ઇન્ડિયાની ટેક્સ ટ્રીટીઝ છે ને એ રિસ્પેક્ટિવ ટ્રીટી જોવાની જરૂર પડે. હમણાં મેં જેમ કહ્યું કે તમે હોંગકોંગની ટેક્સ રેસિડેન્સી રાખો છો અને થોડી ઇન્કમ દુબઈમાંથી બી આવે છે તો પ્રોબ્લેમ નહીં આવવો જોઈએ, પણ એ પછી ઇન્ડિયા હોંગકોંગ ટ્રીટી પ્રમાણે ડેઝ અને એમાં જે કન્ડિશન છે એ રાઈટ રીતે સમજીને કરવાની જરૂર પડશે. અને એવું કેસ ટુ કેસ જ્યારે બી ફેક્ટ્સ જોઈને એડવાઇસ કરવાની જરૂર લાગે તમે અમને એપ્રોચ કરશો તો તમને કેસ ટુ કેસ એડવાઇસ આપશું. કોઈક વાર જો ઇન્ડિયામાં એ ઇન્કમ પર ટેક્સ લાગાડે બી છે ડિપાર્ટમેન્ટ, તો જેટલો ટેક્સ બહાર ભરાયો હશે એનું ડિડક્શન અથવા ક્રેડિટ મળી જશે, પરંતુ દુબઈમાં કારણ કે ટેક્સ નથી એટલે કોઈ ક્રેડિટ મળવા પાત્ર નથી થવાની. પણ ગ્લોબલ ઇન્કમ કારણ કે ટેક્સ ફ્રી જ છે, હાફ એનઆરઆઈ હો કે ફૂલ એનઆરઆઈ એટલે એ ફરક નથી પડતો. પણ તેમ છતાં જો ફૂલ એનઆરઆઈ સ્ટેટસ તમે મેન્ટેન કરી શકો તો એ કરવું જોઈએ, કારણ કે હાફ એનઆરઆઈના કેસમાં એવું બની શકે છે કે ઘણી બધી ઇન્ફોર્મેશન આગળ જતા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારી પાસે માંગી શકે છે. ઇવન ટાઈ બ્રેકર રૂલમાં જે ક્લોઝિસ છે એ અત્યારે તો નથી માંગતા, પણ આગળ જઈને ઇન્કમ ટેક્સ રિટર્ન ઇટસેલ્ફમાં એ બધા પોઈન્ટ ઉપર ઇન્ફોર્મેશન કે તમારા છોકરા ક્યાં ભણે છે, વાઇફ ક્યાં રહે છે, એ બધી ઇન્ફોર્મેશન બી માંગે તો નવાય નહીં. અને એકવાર તમે હાફ એનઆરઆઈ એટલે મેં જેમ આગળ કહ્યું એ રેસિડન્ટ જ છે પણ એમને થોડા બેનિફિટ આપવામાં આવ્યા છે, પણ અલ્ટિમેટલી કારણ કે રેસિડન્ટ છે એટલે કોઈ પણ ઇન્ફોર્મેશન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માંગે છે તો એ આપવા માટે તમે બંધાયેલા રહેશો. સુનર ઓર લેટર એ તમે ઇન્ડિયન ઇન્કમ ટેક્સના દાયરામાં આવી જાઓ છો. એટલે જો એનઆરઆઈ સ્ટેટસ, ફૂલ એનઆરઆઈ સ્ટેટસ તમે મેન્ટેન કરી શકતા હો તો એ કરવાની પૂરેપૂરી કોશિશ કરી હશે તો એ એડવાન્ટેજિયસ રહેશે. ઓવરઓલ કહું તો આ જનરલ એક પીપીટી છે, આમાં ઘણા બધા વ્યૂઝ જે એક્સપ્રેસ કર્યા છે એ અમારા પોતાના વ્યૂઝ છે. કાલે ઉઠીને ગવર્મેન્ટ ઓથોરિટીઝ આ માન્ય રાખે ના બી રાખીએ, કારણ કે આ એક ઇવોલ્વિંગ સબ્જેક્ટ છે, એના ઘણા બધા ઇન્ટરપ્રિટેશન્સ માર્કેટમાં ફરી રહ્યા છે. ગવર્મેન્ટ બી વખતો વખત સીબીડીટી નવા સર્ક્યુલર્સ ને ક્લેરિફિકેશન્સ આપી રહી છે, અને એવા કોઈ ક્લેરિફિકેશનના કારણે આમાં રજૂ કરવામાં આવેલા કોઈક વ્યૂઝ ચેન્જ થઈ શકે છે, એનું ઇન્ટરપ્રિટેશન ચેન્જ થઈ શકે. તે વખતો વખત આપણે ટ્રેક કરતા રહેવું પડશે અને કેસ ટુ કેસ તમારી જે પણ ક્વેરીઝ હોય એની સ્પેશિયલ અલગથી એડવાઇસ લઈને જ કોઈ ડિસિઝન લેવું જોઈએ એ અનિવાર્ય છે. તો આઈ થિંક વિથ ધીસ આઈ કન્ક્લુડ માય ફોર્મલ સેશન. ચેટ બારમાં જો કોઈ ક્વેશ્ચન્સ આવ્યા હોય તો એને હું એડ્રેસ કરવાની ટ્રાય કરીશ, અને ને તો બી તમે અલગથી વોટ્સએપથી અથવા ઈમેલથી, મારો ઈમેલ આઈડી અહીંયા લખ્યો છે એની ઉપર તમે ક્વેરી મોકલી શકો છો, અથવા અમારી ટીમમાંથી કોઈને તમે ક્વેરી મોકલશો તો એ અલગથી અમે એની એડવાઇસ આપવાની કોશિશ કરશું. હું સ્ક્રીન શેર હવે કાઢી રહ્યો છું જેથી કરીને આપણે ચેટ બારમાં જઈને હું જોઈ શકું કે શું ક્વેશ્ચન્સ આવ્યા છે. એક ક્વેશ્ચન છે, ડઝ ધીસ અપ્લાય રિટ્રોસ્પેક્ટિવલી પ્રીવિયસ યર્સ? તો આમાં જે આ ક્લેરિફિકેશન જે છે નોટ લાયબલ ટુ ટેક્સ એ ક્લેરિફિકેશનના સ્વરૂપમાં આવ્યું છે અને 2021માં આવ્યું છે, પણ મૂળ લો અથવા મૂળ લોમાં જે ચેન્જીસ એમેન્ડમેન્ટ્સ છે 2020માં આવ્યા છે.
તો કોઈ પણ ક્લેરિફિકેશન પછી આવ્યું હોય તો બી મેઇન રૂલ જ્યારે આવ્યો ત્યારથી એપ્લિકેબલ કહી શકાય, એટલે છેલ્લા 2 વર્ષ માટે આ એપ્લિકેબલ થઈ શકે છે, પણ બાકી આ કરંટ યરથી જ એપ્લિકેબલ છે એવું આપણે અઝ્યુમ કરી શકીએ છીએ. એટલીસ્ટ એના બિયોન્ડ પાછળ 5 વર્ષ પાછળ 3 વર્ષ પાછળ તો એ નહીં જ જઈ શકે. એક ખાલી હું બીજું ક્લેરિફિકેશન કે ઘણા બધા જે કન્સેપ્ટ સેક્શન થિયરી જે મેં સમજાવવાની ટ્રાય કરી છે આ સેશનમાં એ થોડી વધારે કોમ્પ્લેક્સ, વધારે ડિટેલ્ડ, બહુ બધા ઇફ્સ બટ્સ સાથેની છે. મેં થોડી સિમ્પ્લિફાઈ કરીને સમજ પડે એવી સિમ્પલ લેંગ્વેજમાં રજૂ કરવાની ટ્રાય કરી છે. એટલે કોઈક વસ્તુ એ સિમ્પ્લિફાઈડ જ્યારે સમજીએ અને મેઇન જ્યારે લો તમે જોશો તો તમને એવું લાગી શકે કે આનું કદાચ બીજું કોઈ ઇન્ટરપ્રિટેશન નીકળતું હશે અથવા આમાં તો આવું લખ્યું છે, તો એ બને ત્યાં સુધી એટલું બધું કન્ફ્યુઝ નહીં થતા. જે છેલ્લે સાર છે, જે સબસ્ટન્સ છે એ મેં આપવાની ટ્રાય કરી છે આ સેશનમાં. એક ક્વેશ્ચન છે, is there a change from previous webinar for a person living in taxable jurisdiction status if the person stays greater than 120 days and less than 181 days from NRI to resident but not ordinary resident? Yes, so આ ફરીથી આ એક ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ હું ફરીથી એકવાર શેર કરું છું, કારણ કે જો તમે એ નોટ ના કરી હોય તો એ કરવાની ટ્રાય કરજો, કારણ કે ને તો એ હજુ બી આ કન્ફ્યુઝન તમારું ચાલુ રહી શકે છે. ઓકે, સો જો તમે ટેક્સેબલ જ્યુરિસ્ડિક્શનમાં છો તો પહેલા તો 2 પોઈન્ટ છે, ક્યાં તમે ઇન્ડિયન સિટીઝન છો અથવા ઇન્ડિયન સિટીઝન કે પાસપોર્ટ હોલ્ડર નથી પણ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. એના પછીનો પોઈન્ટ જોવાનો છે 15 લાખની ઉપરની આવક છે કે 15 લાખની નીચેની આવક. જો 15 લાખની ઉપરની આવક હશે અને 120 ડેઝ થી વધારે તમે ઇન્ડિયામાં સ્પેન્ડ કર્યા હશે તો હાફ એનઆરઆઈ એટલે કે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ છે. અને 15 લાખની ઓછી આવક હશે તો એ 120 ડેઝ નો ક્રાઇટેરિયા રેલેવન્ટ નથી, તમે એનઆરઆઈ જ રહેશો અપ ટુ 182 days. I'm not sure whether this query was asked by someone intending the answer in English or Hindi, so I'll just repeat the answer in English. Anyone who is a person of Indian origin or a citizen of India having an income, Indian taxable income exceeding 15 lakhs, for him the number of days of stay in India should be less than 120 days to retain the full NRI status. Beyond that, up to 181 days, the status will be half NRI. But if your income is less than 15 lakhs, then the 120-day criteria is not important. You will still be an NRI even if you exceed 120 days and if you are in India up to 181 days. So I think આ point આ query ને right રીતે મેં address કરી છે, એ હું assume કરું. Calendar year you mentioned financial is okay or January to December. Okay, so બીજી બધી વસ્તુ આ 15 લાખની ઇન્કમની જે વાત કરીએ 182 days 120 days બધી જ વસ્તુ ફિનાન્શિયલ યર પ્રમાણે છે, કારણ કે તમારે ઇન્ડિયન કન્ટેક્સ્ટમાં ગણવાનું છે. પણ જો તમારી 15 lakhsની ઉપરની ઇન્કમ છે અને એના કારણે ઇન્ડિયા યુએઈ ટેક્સ ટ્રીટીનો એડવાન્ટેજ આપણે જો લેવો હોય અને ટાઈ બ્રેકર રૂલ જોવો હોય અને એ બે જગ્યાએ રેસિડન્ટ એટલે કે દુબઈના રેસિડન્ટ છે એવું આપણે ક્લેમ કરતા હોઈએ તો એ દુબઈના અંદર કેલેન્ડર યર પ્રમાણે 183 ડેઝ તમે હશો તો દુબઈના રેસિડન્ટ કહેવાઓ છો એઝ પર ધ ટ્રીટી. એટલે તો તમારે કેલેન્ડર યર જોવાનું છે. ફોર ઓલ અધર પર્પઝીસ યુ હેવ ટુ સી ધ ફિનાન્શિયલ યર. એના પછી છે I am owner of Dubai company and my income in India is more than 15 lakhs. This case we have paid tax on my Dubai income. Okay, so જો 15 લાખની ઉપરની ઇન્કમ છે તો એ હાફ એનઆરઆઈ સ્ટેટસમાં આવી જવાશે અને અઝ્યુમિંગ કે 182 ડેઝથી વધારે ઇન્ડિયાની અંદર નથી રહેવાયું તો એ હાફ એનઆરઆઈ છે. જો 182 ડેઝથી વધારે થઈ ગયા હોય તો ફૂલ રેસિડન્ટ છે. ફૂલ રેસિડન્ટ હો તો દુબઈની ઇન્કમ પર બી ઇન્ડિયામાં ટેક્સ લાગશે, પણ હાફ એનઆરઆઈ હો તો દુબઈની જે બી ઇન્કમ હશે એના ઉપર ઇન્ડિયામાં ટેક્સ નહીં લાગે.
ઓકે, આઈ થિંક જેટલા ક્વેશ્ચન ચેટ બારમાં છે એ બધા જ આન્સર થઈ ગયા છે. આઈ હોપ એ સેટિસ્ફેક્ટરીલી આન્સર થયા છે. મે બી કોઈને ચેટમાં લખવામાં અગવડ આવતી હોય ને એમણે ઓરલી જો લાસ્ટ 1-2 ક્વેશ્ચન્સ કોઈએ પૂછવા હોય ને લેવા હોય તો હું લઈ શકું, અને ને તો અલગથી તમે ગમે ત્યારે મેલ વોટ્સએપ પર તમે ક્વેશ્ચન્સ રેઝ કરીને આન્સર્સ ચોક્કસ લઈ શકો છો. યસ મકવાણા ભાઈ, તમારો કોઈ ક્વેશ્ચન છે, તમે ઓરલી કહેવા માંગો છો? તમે મ્યુટ લાગો છો, મને અવાજ નથી આવતો. ને મ્યુટ નથી પણ અવાજ નથી આવતો, તમારે સિસ્ટમમાં અવાજ કદાચ સેટિંગ કરવું પડશે. તમારો અવાજ નથી આવતો. એક જ સેકન્ડ. હા, હવે આવે છે. ના, પાછો અવાજ જયો. હેલો. હા, હેલો. હવે આવે છે, જોરથી બોલવું પડશે. ઓકે ઓકે. હા, મારી સેલરી ઇન્કમ છે, ફિક્સ સેલરી આવે છે એવરી મંથ, પણ સાથે સાથે મારો બિઝનેસ બી છે અને એમાંથી મને સારું એવું ડિવિડન્ડ આવે. તો એમાં જે 360 ડેઝ ફોર લાસ્ટ 4 યર અને 60 ડેઝ ફોર લાસ્ટ 1 યર, એમાં કોઈ ચેન્જીસ આવી જાય કે તમારી સેલરી ઇન્કમ સાથે સાથે જો બિઝનેસ ઇન્કમ હોય તો? ના, એટલે તમે કેટલા દિવસ ઇન્ડિયામાં છો અને કેટલા દિવસ દુબઈમાં છો? નહીં, more than 182 days, that is sure. મોર દેન 182 ડેઝ જો તમે દુબઈમાં છો હા, તો પછી 60 ડેઝ અને 365 ડેઝ ઇન 4 યર્સ તમારે જોવાનું નથી આવતું. ઓકે. જોવાનું છે 15 લાખથી ઉપરની ઇન્ડિયામાં ઇન્કમ છે કે 15 લાખની નીચે છે. 15 લાખની નીચે છે તો તમે ફૂલ એનઆરઆઈ છો, 15 લાખની ઉપર છો તો હાફ એનઆરઆઈ છો. ઓકે ઓકે. જો હાફ એનઆરઆઈ છો કે ફૂલ એનઆરઆઈ છો, તમારી દુબઈની સેલરી અથવા ડિવિડન્ડ ઉપર ઇન્ડિયામાં ટેક્સ નહીં લાગે. ઓકે ઓકે, થેન્ક યુ. યસ મિલનભાઈ, તમે મ્યુટ છો. હા, કેમ છો નીરવભાઈ? કેમ છો? નીરવભાઈ, one simple question. તમે કીધેલું કે any income from Indian company as director or partnership will be counted as Indian income. પણ exemptionમાં I believe section 10(2)A માં જે કંપનીએ ટેક્સ ભરી દીધો છે, so it is, and when it is not taxable in my hands, so it is not to be counted in that 15 lakhs. Am I right? યસ. સો સેલરી તમને પાર્ટનરશિપ ફર્મમાંથી આવતી હોય અથવા રેમ્યુનરેશન ડાયરેક્ટર તરીકે મળતું હોય તો એ તમારી ટેક્સેબલ ઇન્કમ થશે, પણ તમને શેર ઓફ પ્રોફિટ આવતો હોય પાર્ટનરશિપ ફર્મમાંથી એ તમારી એક્ઝેમ્પ્ટ ઇન્કમ છે, એ 15 લાખમાં નહીં આવશે. નહીં આવે. ઓકે, પરફેક્ટ, થેન્ક્સ. યસ ભાવિકભાઈ. મારે જાણવું છે કે હું છેલ્લા 4 વર્ષથી એનઆરઆઈ છું અને લાસ્ટ ફાઇનાન્શિયલ યર 2021માં હું એનઆરઆઈ થઈ શક્યો નથી, તો મારી અહીંયા જે સેલેરી ઇન્કમ હોય એના પર મને ત્યાં ઇન્ડિયામાં ટેક્સ લાગે કે ના લાગે? હા, લાગશે. ઇન્ડિયામાં ટેક્સ લાગશે, રાઈટ? ઓકે ઓકે, અઝ્યુમિંગ કે બીજા કોઈ ક્વેશ્ચન્સ નથી, ઓલરેડી ધ ટાઈમ ઇઝ અપ. કંઈક તમને ફર્ધર ક્વેશ્ચન્સ હોય તો શ્યોરલી તમે મેલ કરી શકો અથવા યુ કેન રીચ આઉટ ટુ અસ એની ટાઈમ અને વિલ ટ્રાય ટુ એડ્રેસ ધેમ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ધીસ સેશન. આજે ખાસ કરીને દુબઈના ટાઈમ પ્રમાણે તો થોડું વધારે અર્લી છે, પણ આટલા બધા જણ જોઈન કર્યું. આ સેશન ઇન એની કેસ ઇઝ રેકોર્ડેડ. પછીથી બી કોઈને જો એની લિંક જોઈતી હશે તો વિલ બી ગ્લેડ ટુ શેર the link, and thank you once again.